સાહેબ સાહેબ એક સિગારેટ આપો ને મને. તેણે બેચેન થતા મને કહ્યું હતું. અડધી રાત વીતી ગઈ હતી અને માથું પકડીને લાકડાની બેન્ચ પર બેઠો હતો. ઘણીવારથી હું તેને જોઈ રહ્યો હતો. જે ઉંમરે માત્ર 22 વર્ષની હતી. તેની વાતે મને આશ્ચર્ય થયું હતું. મેં હાથમાં પકડેલી સિગરેટ જમીન પર ફેંકી દીધી અને જૂતાથી ઓલવી દીધી. મેં કહ્યું, છોકરી છો ને સિગરેટ પીવી છે? તે બોલી, અપન પીતું છે સાહેબ. મને આ વખતે નશો જોઈએ. સિગારેટ આપો કે નુકસાન ઇન્જેક્શન લગાવી દો. મને નશો જોઈએ. મારું શરીર તૂટી રહ્યું છે. તે ક્યારેક પોતાના હાથ દબાવતી હતી, ક્યારેક ખભા દબાવતી હતી. તેને જોઈને હું થોડો પરેશાન થયો હતો. પછી તે બોલી, સાહેબ તારી પાસે દારૂ છે, શરાબ, બિયર? મેં ગુસ્સે થઈને કહ્યું, ચૂપ રહે, અહીંથી નીકળી જા. રાતના 2 વાગી રહ્યા હતા. હું વારંવાર મારી ઘડિયાળ જોઈ રહ્યો હતો. ખબર નહીં કેટલું વધુ મોડું થશે. છેલ્લા 4 કલાકથી હું તે નાનકડા સ્ટેન્ડ પર બેઠો હતો. મારી ટ્રેનની રાહ જોતો હતો, જે ઘણી મોડી થઈ ગઈ હતી. જો કે નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો હતો. હવામાં ઠંડક હતી. રાતની હવા ઘણી ઠંડી હતી અને તે છોકરી ચુસ્ત કપડાં પહેરીને, દુપટ્ટા વગર, મેકઅપ કરીને હમણાં જ સ્ટેશનમાં દાખલ થઈ હતી. ત્યાં હાજર કેટલાક લુખ્ખા પ્રકારના છોકરાઓ તેને જોઈને બોલવા લાગ્યા, અરે ઓ ચમેલી, 1 કલાકનું કેટલું લે છે? આમ કહીને તેઓ હસતા હતા. તેમની આંખોમાં ખરાબ નજરની ચમક હતી. તે બોલી, કૂતરા, કમીના, ખાનદાન ચમેલીને બાપનો માલ સમજી રાખ્યું છે. ખાલી ખિસ્સું લઈને ચમેલીને ધોખો દે છે. તે સમયે હું એકલો જ મુસાફર હતો. તેની વાતો સાંભળીને મને અંદાજ આવી ગયો હતો કે તે એક કોલ ગર્લ છે અને રાતના આ સમયે કેમ ઉધમ મચાવી રહી છે. એ પણ જાણી ગયો હતો કે તે ઘણી સુંદર છોકરી હતી. તે છોકરાઓને ગાળો આપ્યા પછી મારી બેન્ચ પર બેસી ગઈ. તે હજુ પણ ગુસ્સામાં હતી. એ જ યુવાનને જોઈને બોલી, ખોટું માલ સમજી રાખ્યું છે મને. ચમેલી એક રાતના 10,000 લે છે. 10,000 અને આ ગુંટુની વાત કરે છે. પછી તેણે પોતાનું પર્સ ખોલ્યું અને તેમાંથી એક ચૂંથાયેલી સિગરેટ કાઢી, જે કદાચ અડધી બળી ગઈ હતી. આ જોઈને તે છોકરીના ચહેરા પર પરેશાની છવાઈ ગઈ. તેણે તે સિગરેટને ઠીક કરી પછી મોંમાં મૂકીને મને જોવા લાગી. બોલી, એ સાહેબ તારી પાસે દીવાસળી છે? મેં મારું મોં બીજી બાજુ ફેરવી લીધું. એ હીરો, તારી સાથે વાત કરી રહ્યું છું. દીવાસળી કે લાઇટર છે તારી પાસે? મેં ના પાડી. તે બોલી, ખોટું, અપરની કિસ્મત જ ખરાબ છે. તેણે ગુસ્સે થઈને સિગરેટ જમીન પર ફેંકી દીધી અને પોતાની હીલથી કચડી દીધી. મેં મારા ખિસ્સામાંથી સિગરેટ કાઢી, હોઠ પર મૂકી અને લાઇટરથી સળગાવીને પીવા લાગ્યો. તે બોલી, અરે વાહ સાહેબ, તારી પાસે લાઇટર હતું તો અપરને આપ્યું નહીં? મેં તેને જવાબ આપવાનું પણ જરૂરી ન સમજ્યું. થોડી વાર તે મને સિગરેટ પીતો જોતી રહી, પછી માંગવા લાગી. મેં તેને જવાબ પણ આપવો યોગ્ય ન સમજ્યો. જ્યારે તે મારી નજીક આવીને બેસી ગઈ તો બોલી, સાહેબ તું મને ફોકટ લાગે છે. જો ટ્રેન હજુ આવી નથી, હજુ ટ્રેન આવવામાં 3 કલાક બાકી છે. જો તું કહે તો અપન તારો આ વખત સારો પસાર કરી દેશે. અહીં નજીકમાં એક નાનું હોટેલ પણ છે. તેના માલિક સાથે મારું ચાલે છે. રૂમ સ્વચ્છ હોય છે. બાથરૂમમાં ગરમ પાણી પણ હોય છે. રૂમમાં ગુલાબની સુગંધ પણ છાંટેલી હોય છે. એકદમ શાનદાર માહોલ હોય છે. ઝકાસ પ્રકારનું. શું વિચારે છે સાહેબ? તે છોકરીએ મોટા રાજદારીથી મને કહ્યું અને મારું લોહી ઉકળી ગયું. મેં કહ્યું, ઉઠ અને અહીંથી નીકળી જા. ખબર નહીં હું કેવી રીતે નિર્ણય સાથે તેની બધી બકવાસ સાંભળી રહ્યો હતો. તે બોલી, મને નશો કરવો છે. શરીર તૂટી રહ્યું છે. તે વારંવાર પોતાના હાથથી પોતાના હાથ ઘસતી હતી, જાણે તે કોઈ મોટી ચેલેન્જમાંથી પસાર થઈ રહી હોય. બોલી, સાહેબ વળી તો અપન 10,000 થી ઓછું નથી લેતું, પણ ચાલ તને ડિસ્કાઉન્ટ આપું છું. મેં કહ્યું, તું ઉઠીને જાય છે કે નહીં? મેં ગુસ્સે થઈને ફટાકા સાથે કહ્યું, તારું મોં બંધ રાખ, નહીં તો હું લિહાજ નહીં કરું. મને ગુસ્સામાં જોઈને તે બોલી, ઠીક, એવું કર, 500 ઉધાર આપ દે, હું પાછા આપી દઈશ. મેં કહ્યું, જેથી તું નશો કરે. મારી વાત સાંભળીને તે બોલી, હા, હું નશો કરીશ તો તને દુઆઓ પણ આપીશ. મેં કહ્યું, મારી પાસે પૈસા નથી. તે બોલી, જો હું કહું કે હું ભૂખી છું, કાલથી કંઈ ખાધું નથી, તો તું પૈસા આપતો? જો કે પૈસા લઈને હું નશો જ કરતી. સાચું બોલું છું તો પૈસા નથી આપતો. મેં ફરીથી ઘડિયાળ તરફ જોયું. દૂરથી મને હોર્નનો અવાજ આવ્યો. મેં મનમાં શુક્રિયા કર્યું અને પછી ઝડપથી મારું બેગ ઉપાડી લીધું. જેવી ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી રહી, હું તરત જ ટ્રેનમાં ચડી ગયો. તે બોલી, સાહેબ ઉધાર જ આપી દે. આગલી વખતે આવીશ તો પાછા આપી દઈશ. મને અહીં આવવું જ ન હતું. હું મારી સીટ પર જઈને બેસી ગયો.
તે છોકરી મારી બારી પાસે આવીને ઊભી રહી બોલી, સાહેબ 500 આપને. આગલી વખતે આવીશ તો ખરેખર પાછા આપી દઈશ. મેં છુટકારો મેળવવા માટે ખિસ્સામાંથી 500ની નોટ કાઢી અને તેને આપી દીધી. તે બોલી, સાહેબ આગલી વખતે આવીશ તો પાછા આપી દઈશ. તે ખૂબ ખુશ હતી. મેં વિચાર્યું, મારે અહીં ફરી આવવું જ નથી. હું તે નાના ગામ સાથે કોઈ સંબંધ નહોતો રાખતો, ન તો ફરી ત્યાં જવાનો કોઈ ઈરાદો હતો. એ તો મને દિલ્હીની ટ્રેન ન મળી એટલે આ ગામમાં ઉતરીને બીજી ટ્રેન પકડવી પડી. હું ઘણો થાકી ગયો હતો એટલે મારી બર્થ પર સૂઈ ગયો. મારા કેબિનમાં એક જ વ્યક્તિ હતી જે સૂતેલી હતી. મેં પણ મારી આંખો બંધ કરી લીધી. સવારે 10 વાગે આ ટ્રેન દિલ્હી પહોંચી. આંખો બંધ કરતા જ મને આરાધનાનો ચહેરો દેખાવા લાગ્યો. પ્લીઝ આરાધના, હસી દે જેથી આ 3 દિવસ મારા સારા પસાર થાય. મેં તેના ગળે હાથ નાખતા કહ્યું, તું બિલકુલ નથી બદલી. મેં કહ્યું, 7 વર્ષમાં તું વધુ સુંદર થઈ ગઈ છે. મેં તેને મારા છાતી સાથે લગાડતા કહ્યું. તે બોલી, વિજય તું ક્યારેય મારાથી કંટાળીશ નહીં ને? તે સમયે તેનું હૃદય ખૂબ જોરથી ધડકી રહ્યું હતું. મેં કહ્યું, તને શું લાગે છે? તે બોલી, ડર લાગે છે. મેં તેને વધુ મારી છાતી સાથે લગાડી. મેં કહ્યું, કેમ, મારા પર ભરોસો નથી? હું રોજ રોજ તને યકીન નથી દઈ શકતો. તેની સિસકીઓ મારા કાન સાથે અથડાઈ રહી હતી. હું તેનાથી પાછળ હટી ગયો. તે બોલી, તું નથી જાણતો તારા ઘરના લોકો શું વિચારે છે. મેં કહ્યું, હું બધું જાણું છું. તે બોલી, અમ્માજીએ પાકો નિર્ણય કરી લીધો છે. મેં કહ્યું, હું સમજાવી દઈશ, તું પરેશાન ન થા. એક જૂઠી તસલ્લી આપીને હું આવ્યો હતો. જો કે હું જાણતો હતો કે અમ્માજીના હુકમ સાથે કોઈ અવાજ ઊંચો કરવાની હિંમત નથી રાખતું. ધીરે ધીરે મારી આંખોમાં નીંદ આવવા લાગી. હું ગાઢ નીંદમાં ચાલ્યો ગયો હતો. સવારે 8 વાગે નીંદ ખુલી. બાકીનો સમય બારી બહાર જોતા પસાર થયો. જેવો હું દિલ્હી પહોંચ્યો અને ઘરમાં દાખલ થયો, મા સામે તખ્ત પર બેઠા હતા. મેં સૌથી પહેલા જઈને તેમના પગે હાથ લગાડ્યો. તે બોલ્યા, ખુશ રહે બેટા. મેં કહ્યું, માં હું થોડું ફ્રેશ થઈ જાઉં. સફરની વજહે ખૂબ થાકી ગયો છું. થોડું આરામ કરીને પછી બેસીએ વાતો કરવા. તે બોલ્યા, હા જા, અને સાંજે મારા રૂમમાં જરૂર આવજે. તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. મારું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું કારણ કે હું જાણતો હતો કે માં શું વાત કરવા જઈ રહ્યા છે. મેં કહ્યું, હા માં, જરૂર આવીશ. જ્યારે હું મારા રૂમમાં ગયો તો આરાધના બેઠી રડતી હતી. જેવો હું અંદર ગયો અને તેને રડતી જોઈ, હું તરત તેની પાસે પહોંચી ગયો. મને જોઈને તેણે આંખો લૂછી અને બોલી, તમે ક્યારે આવ્યા? મેં કહ્યું, તું કેમ રડે છે? શું થયું? તે બોલી, કંઈ નહીં. જાણે તમને કંઈ ખબર નથી. મેં કહ્યું, શું માએ કંઈ કહ્યું છે? તે બોલી, હું થાકી ગઈ છું. હવે સહન નથી થતું. રોજ રોજ તમારી માના તાણા સાંભળીને હૃદય કૂંટાઈ ગયું છે. હું મારી માનું સ્વભાવ સારી રીતે જાણતો હતો. હું તેની પાસે બેસી ગયો અને કહ્યું, શું મારો પ્રેમ તારા માટે પૂરતો નથી? તું જાણે છે માં કેવા છે, તો પછી કેમ પોતાને આટલું દુઃખ આપે છે? તે બોલી, જુઓ ને આ. તેણે સામે રાખેલી ડિપ્રેશનની દવાઓ તરફ ઈશારો કર્યો. તમારી માના વાતોના કારણે હવે હું માનસિક રીતે બીમાર થઈ ગઈ છું. દરેક વસ્તુની એક હદ હોય છે. વિજય, આજે તમારા કોઈ સગાના ઘરે ગોદ ભરાઈની રસમ હતી, પણ તમારી માએ મને સાફ ના પાડી દીધી. બોલ્યા, તું નહીં જાય. જો તારો પડછાયો પણ તે સ્ત્રી પર પડશે તો તેનું બાળક પડી જશે. આ સાંભળીને મારા પગ નીચે જમીન સરકી ગઈ. તે બોલી, ખબર નહીં ભગવાને મને માં કેમ નથી બનાવી. તે હળસેલા લઈને રડવા લાગી. મેં તેને મારી પાસે ખેંચી લીધી. મેં કહ્યું, માની વાતોને છોડને. તે બોલી, તમારા માટે આ કહેવું સહેલું છે, પણ તાણા તો મારે સહન કરવા પડે છે ને. તમે જ કહો, શું તમે બીજા લગ્ન કરી લેશો? મેં કહ્યું, ક્યારે નહીં કરું. તે બોલી, કેમ? હું ના નથી પાડતી, તમે કરી લો. મેં કહ્યું, જે રીતે તું કહે છે તેનાથી સ્પષ્ટ લાગે છે કે તું એક દિવસ પણ સહન નહીં કરી શકે. હજુ તો માની વાતો સહન નથી થતી. કાલે જો કોઈ બીજું મારા પર હક જતાવશે તો શું તું સહન કરી શકીશ? તે વધુ જોરથી રડવા લાગી. પછી બોલી, કાશ મને મોત આવી જાય, જેથી તમારું જીવન પણ સરળ થઈ જાય અને મારું પણ. મેં કહ્યું, કેવી વાતો કરે છે? હું ખૂબ થાકી ગયો છું આરાધના. મને તારો હસતો ચહેરો જોવો હતો. આજે સુખથી તારી સાથે સમય પસાર કરવાનું વિચાર્યું હતું, પણ તું તો રડે છે. તે બોલી, આજે તમારી માએ સાફ કહી દીધું છે કે આ 2 દિવસમાં વિજયના લગ્નનો રિશ્તો પાકો કરીને જ છોડીશ. મેં કહ્યું, તેમને કહેવા દે. લગ્ન તો હું જ કરીશ ને, તો જ કંઈક થશે. તે બોલી, તમે તમારી માની સામે કંઈ બોલી નથી શકતા. મેં કહ્યું, પ્લીઝ
હવે મને સુવા દે. આટલું કહીને મેં અલમારીમાંથી કપડાં કાઢ્યા અને નહાવા ચાલ્યો ગયો. નહાઈને આવ્યો તો સૂઈ ગયો, પણ નીંદ આંખોથી કોસો દૂર હતી. લગ્નના થોડા દિવસો પછી આરાધના ગર્ભવતી થઈ હતી, પણ એક દિવસ સીડીઓ પરથી પડી ગઈ. ડોક્ટરે સાફ કહી દીધું કે હવે તે ક્યારેય માં નહીં બની શકે. બસ એ જ દિવસથી માએ તેનું જીવન હરામ કરી દીધું. ક્યાં ક્યાં ઈલાજ ન કરાવ્યો. મંદિર, બાબા, વૈદ, ડોક્ટર, તાંત્રિક બધે લઈ ગઈ, પણ જ્યારે બધેથી આશા તૂટી ગઈ ત્યારે તેમને મારા બીજા લગ્નનો ખ્યાલ આવ્યો. તેમને લાગતું હતું કે કારણ કે હું તેમનો એકમાત્ર દીકરો છું તો તેમને એક વારસ જોઈએ. મેં માને ઘણું સમજાવ્યું, માં, હું કોઈ અનાથ આશ્રમમાંથી બાળક લઈ આવું કે કોઈ સગામાંથી જેની પાસે બાળકો વધુ હોય, મને કોઈનું લોહી પણ હોય, હું તેને પ્રેમથી ઉછેરી લઈશ. પણ તે બોલ્યા, હાય રામ, કોઈની ઓલાદને હું તારી જોડીમાં કેવી રીતે નાખું? તું તો એકદમ ઠીક છે, તને બાળકો થઈ શકે છે. હું શા માટે તને કોઈનું બાળક પકડાવું? મને મારું લોહી જોઈએ. લોકો તો ઓલાદ માટે જ લગ્ન કરે છે, તું શા માટે બીજા લગ્ન નહીં કરે? મેં માના બંને હાથ પકડીને કહ્યું, માં, એકવાર આરાધના વિશે પણ વિચારો. તેના હૃદય પર શું વીતશે? તે બોલ્યા, શું વીતશે? હડ્ડી માંસથી ભરેલી છે, ખાઈ પી રહી છે, તેને કોઈ ફરક નથી પડતો. મેં કહ્યું, મને બધું ખબર છે માં, તેને કેટલો ફરક પડે છે. તે બોલ્યા, મને કંઈ સાંભળવું નથી, મને પોતાનું જોઈએ બસ. મેં ન જાણે કેટલી વાર ના પાડી, પણ માં પોતાની જીદ પર અડગ રહ્યા. છેલ્લા 2 વર્ષથી તેમણે આરાધના સાથે સાથે મારું જીવન પણ મુશ્કેલ કરી રાખ્યું હતું, અને હું જાણતો હતો કે આજે પણ તે મારી સાથે એ જ વાત કરશે. ધીરે ધીરે મારી આંખો ફરી નીંદરથી ભરાવા લાગી, કારણ કે હું સફરના કારણે થાકી ગયો હતો. સાંજે જ્યારે હું માના રૂમમાં ગયો તો તેમણે એ જ જૂની વાત દોહરાવી, મેં તારો રિશ્તો જમુનાની દીકરી સાથે પાકો કરી દીધો છે. મેં કહ્યું, માં, તમે મારી પૂછ્યા વિના રિશ્તો કેવી રીતે નક્કી કરી દીધો? તે બોલ્યા, જો આ વખતે તે ના પાડી તો મારું મોં જોવાનું બંધ કરી દે, હું મરી જઈશ. મેં કહ્યું, માં, મારી વાત તો સાંભળો. પણ તે રડવા લાગ્યા. બોલ્યા, તને કદાચ બસ મારા મરવાની જ રાહ જુએ છે. મારી કેટલી ઈચ્છા હતી કે મારી ગોદમાં મારા પોતા પોતીઓ રમે, પણ ના, એ મનહૂસ આરાધનાએ તારા પર એવો વશ કર્યો છે કે તું બસ તેના નામની માળા જપે છે. હવે સાંભળ, 15 દિવસ પછી શુક્રવારે તારા લગ્ન રાખ્યા છે. જો તે ના પાડી તો સમજી લે, તું તારી માનું મરેલું મોં જોઈશ. તારા જન્મનું દૂધ પણ હું માફ નહીં કરું. હું ઝેર ખાઈ લઈશ. માની વાત એવી હતી કે હું કંઈ બોલી ન શક્યો. હું ઉઠીને મારા રૂમમાં ચાલ્યો આવ્યો. જ્યારે રૂમમાં આવ્યો તો આરાધના રડતી જતી હતી. કદાચ તેણે અમારી વાતો સાંભળી લીધી હતી. હું ખૂબ થાકી ગયો હતો. ક્યારેક મને સમજાવતા ક્યારેક મારી પત્નીને મેં પણ ધ્યાન ન આપ્યું અને તેને અવગણીને સૂઈ ગયો. પણ રાતે તેનું બ્લડ પ્રેશર ખૂબ વધી ગયું. તેની તબિયત ખૂબ બગડી ગઈ. ઉતાવળે તેને હોસ્પિટલ લઈ જવું પડ્યું. ડોક્ટરે કહ્યું કે જો વધુ તણાવ મળશે તો તેનું નર્વસ બ્રેકડાઉન થઈ શકે છે. હું ખૂબ પરેશાન હતો કે હવે શું કરું, શું ન કરું. મને ખબર હતી કે માને આ બધું નાટક જ લાગશે, પણ આરાધનાની હાલત ખરેખર ઠીક ન હતી. હું તેને ઘરે લઈ આવ્યો તો માં બોલ્યા, હવે શું થયું છે તારી પત્નીને? શરૂ થઈ ગયા તેના નવા નખરા. તે મારી સાથે ગુસ્સે બોલી રહ્યા હતા. પછી બોલ્યા, જો મરી પણ ગઈ ને તો ચિંતા ન કર, હું તારા બીજા લગ્ન કરાવી દઈશ. મેં કહ્યું, માં, આરાધના ગર્ભવતી છે. આ સાંભળીને મારી માં જેટલી આશ્ચર્યમાં હતી એટલી જ આરાધના પણ. તે બોલી, આ કેવી રીતે થઈ શકે? ડોક્ટર તો કહેતા હતા કે કોઈ શક્યતા નથી. મેં કહ્યું, ડોક્ટર ભગવાન થોડા જ છે. હું તો પહેલેથી જ કહેતો હતો, જ્યારે ઉપરવાળો ઈચ્છશે ત્યારે બધું થશે. માં આ બધું સાંભળીને બદલાઈ ગયા. તેમણે મારું માથું ચૂમ્યું, આરાધનાને ગળે લગાવી. આરાધના આશ્ચર્યથી મને જોતી હતી. પછી બોલી, જો હવેથી કોઈ કામને હાથ ન લગાડવું, તું બસ આરામ કરીશ. જ્યારે આરાધના રૂમમાં આવી તો બોલી, વિજય, આ તમે શું જૂઠું બોલી દીધું? આવું કેમ કહ્યું? મેં કહ્યું, તો બીજું શું કરું? મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. તને જોઉં કે માને 15 દિવસમાં તે મારા લગ્ન બીજે કરાવી દેત અને તું તો આ દુનિયામાં તૂટી જાત. તે બોલી, હવે શું થશે? મેં કહ્યું, હું વિચારું છું કોઈ રસ્તો કાઢું. સવારે માએ દરવાજો ખટખટાવ્યો. હળદર અને બદામવાળું દૂધ જાતે બનાવીને લાવ્યા હતા. બોલ્યા, દેશી ઘી પણ નાખ્યું છે. ચાલ બેટા, ધીરે ધીરે પી લે. હું નથી ઈચ્છતી કે મારો પોતો કમજોર હોય. 15-20 દિવસ પસાર થઈ ગયા. હું ખૂબ ઉલઝણમાં હતો કે હવે શું કરવું. જો માને ખબર પડી જશે કે મેં જૂઠું બોલ્યું છે તો મારી ખેર નથી. તે તો બીજા જ દિવસે પંડિત બોલાવીને મારા લગ્ન કરાવી દેશે.
હું ન તો બીજા લગ્ન કરવા માંગતો હતો, ન તો માને વધુ દુઃખ આપવું હતું. હું વિચારમાં ડૂબેલો હતો કે એવું શું કરું કે અમને બાળક પણ મળે અને આરાધનાને સૌતર પણ ન સહન કરવું પડે. ત્યારે અચાનક કાનમાં અવાજ આવ્યો, સાહેબજી, ઓ સાહેબજી. મને તે સુંદર છોકરી યાદ આવી, હિલ સ્ટેશન વાળી, લગભગ 22 વર્ષની, નામ હતું ચમેલી, જે શરીર વેચવાનું કામ કરતી હતી. મેં મનમાં જાતને ટોક્યું, ના, આ યોગ્ય નથી. પણ પછી અંદરથી એક અવાજ આવ્યો, તારી પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તું પત્ની પર સૌતન લાવવા નથી માંગતો, માને નારાજ કરવા નથી માંગતો, અને આ છોકરી પૈસા લઈને કામ કરે છે. પૈસા લઈને તને બાળક આપી દેશે, પછી તારું આખું જીવન શાંતિમાં પસાર થઈ જશે. પત્નીને ઓલાદ મળી જશે, માને વારસદાર મળશે, અને બાળક તારું જ હશે. અને જો કોઈ બીજી સાથે લગ્ન કર્યા તો આખી જિંદગી સૌતનનો ઝઘડો રહેશે. અને આરાધના તે તો વળી મરમરીને જીવે છે. મેં પહેલા આરાધના સાથે વાત કરી, તેને બધું સાફ સાફ કહી દીધું. તે ચોંકીને બોલી, તમારું દિમાગ ખરાબ થઈ ગયું છે? તમે એવી સ્ત્રી પાસે જશો? મેં કહ્યું, તો બોલ, પછી બીજું શું કરું? જો હું કોઈ ઇજ્જતદાર છોકરી સાથે લગ્ન કરું તો પછી તારે સૌતન સહન કરવી પડશે, અને હું નથી ઈચ્છતો કે તારા ભાગે વધુ કોઈ દુઃખ આવે. જો તે પૈસા લેશે પણ આપણને બાળક આપી દેશે, અને પછી હંમેશ માટે ચાલી જશે. તે બોલી, અને જો તમારી માને શંકા થઈ ગઈ તો? મેં કહ્યું, હું તેને ઘરે જ નહીં લાવું. હું માને કહીશ કે મને અહીંયા ડોક્ટરો પર ભરોસો નથી. હું તને મુંબઈ લઈ જવા માંગુ છું. તું જાણે છે મારું કામ એવું છે કે મારે જુદા જુદા શહેરોમાં જવું પડે છે. હું તને ત્યાં જ રાખીશ. ચમેલીને પણ ત્યાં કોઈ ખૂણે રાખીશ. બસ 9 મહિના તેને સહન કરવું પડશે, અને હું માને સમજાવી લઈશ કે મુંબઈના ડોક્ટરો સારા છે. તે વળી ગામની બહાર જતા નથી. જ્યારે બાળક થશે ત્યાં સુધી હું તેને વિદાય કરી દઈશ. બાળક તારી પાસે રહેશે. થોડી વાર વિચારીને આરાધના માની ગઈ. મેં કહ્યું, હું જઈને તેની સાથે વાત કરું છું. મુંબઈ વાળું ઘર તો ખાલી જ છે. હું તે છોકરીને ત્યાં લઈ જઈશ, પછી તને પણ ત્યાં લાવીશ. તે બોલી, ઠીક છે. થોડા દિવસો પછી હું નીકળી ગયો. એ જ ગામે પહોંચ્યો જ્યાં મેં તેને જોઈ હતી. લાંબો સફર કરીને કોઈક રીતે ત્યાં પહોંચ્યો. ઘણીવાર સુધી તેને શોધતો રહ્યો, પણ તે ન મળી. પછી એ યુવાન દેખાયો જે તે દિવસે તેની સાથે છીનઝીન કરતો હતો, અને ચમેલી તેને ગાળો આપી રહી હતી. મેં તેની પાસે જઈને પૂછ્યું, ચમેલી ક્યાં છે? તે બોલ્યો, કોણ ચમેલી? પછી તેણે મને ઉપરથી નીચે સુધી જોયું અને બોલ્યો, તું શા માટે પૂછે છે? મેં કહ્યું, મારે તેની સાથે મળવું છે. જો ખબર હોય તો કહી દે. તે બોલ્યો, ચાલ આવ. તે મને સ્ટેશનની બહાર લઈ ગયો. નજીકના હોટલમાં જઈને મેનેજરને કહેવા લાગ્યો, આ ચમેલીનો ગ્રાહક છે. આ સાંભળતા જ મેનેજર બોલ્યો, સાહેબ, થોડી વાર રોકાવો. આજે રાતે તે નહીં મળી શકે. કાલે આવજો. મેં કહ્યું, આને હોટેલમાં રૂમ મળી શકે? તે બોલ્યો, હા હા, મળી શકે. પછી મેં એ જ હોટેલમાં એક રૂમ લઈ લીધો. ખૂબ જ અજીબો ગરીબ હોટેલ હતી. નાના નાના રૂમ હતા, અને બીછાને બિછાવેલી ચાદરોમાંથી દુર્ગંધ આવતી હતી. મોટી મુશ્કેલીથી હું તે રૂમમાં બેઠો. પછી મેં કહ્યું, અહીંની ચાદર બદલાવી દો, અને સફાઈ પણ કરાવી દો. મેનેજર બોલ્યો, સફાઈ તો છે, ચાદર તો હમણાં જ બદલી છે. સ્પ્રે પણ કર્યું છે, જેથી રૂમની દુર્ગંધ દૂર થઈ શકે. અજીબો ગરીબ લોકો રહે છે અહીં. મેં કહ્યું, જ્યારે ચમેલી ફ્રી થઈ જાય તો તેને મારા રૂમમાં મોકલી દેજો. મેનેજર બોલ્યો, ચમેલીમાં એવું શું છે સાહેબ? મારી પાસે બીજા પણ લોકો છે. જો રાત પસાર કરવી હોય તો હું મોકલી દઈશ, પણ પૈસાની ડીલ હું કરીશ. મેં કહ્યું, મારે ફક્ત ચમેલી સાથે વાત કરવી છે. મને ફક્ત તે જ જોઈએ. તે બોલ્યો, ઠીક છે. મોટી મુશ્કેલીથી મેં તે રાત તે રૂમમાં કાઢી. સવારે મારા રૂમના દરવાજે ખટખટ થયું. મેં દરવાજો ખોલ્યો તો તે છોકરી આશ્ચર્યથી મને જોઈ રહી હતી. બોલી, સાહેબ, તે આપણને બોલાવ્યો હતો? મેં કહ્યું, હા, મેં બોલાવ્યો હતો. તે અંદર આવી બોલી, હા, ઠીક, તારા 500 આપવાના હતા. આમ કહીને તેણે દુપટ્ટાના ખૂણામાંથી ગાંઠ ખોલી અને 500ની નોટ મને આપી. બોલી, આપણને ખબર હતી તું આવીશ. પૈસા કોઈ નથી છોડતું સાહેબ, અપન પણ નથી છોડતું. આ લે, તારો ખૂબ ખૂબ આભાર. તું તે દિવસે 500 ન આપતો તો મારો નશો તૂટી જાત. હજુ પણ તે અડધા નશામાં લાગતી હતી. મેં કહ્યું, મારે તારી સાથે થોડી બીજી વાત કરવી છે. તે બોલી, જો દિવસે હું કોઈની સાથે નથી રહેતી. આ દિવસની રમત હું નથી રમતી. બસ રાતે જો તને મારી જરૂર હોય તો હું આવી શકું. રાતે જો હું આ હોટલના મેનેજર સાથે ડીલ કરે તો તે મને ઓછા પૈસા આપશે. ખૂબ ખરાબ માણસ છે. તું મારી સાથે ડીલ કરે તો હું તને ડિસ્કાઉન્ટ આપીશ. મેં કહ્યું,
મારે ફક્ત તારી સાથે વાત કરવી છે. તે બોલી, શું વાત કરવી છે? હવે મને કોઈ વાત નથી કરવી. હવે મને ખૂબ ઊંઘ આવે છે. હું બસ ઘરે જઈશ અને સૂઈ જઈશ. રાતે તારી પાસે આવી જઈશ. મેં કહ્યું, ઠીક છે, હું રાહ જોઈશ. તે બોલી, જો તું મેનેજર સાથે ડીલ કરે તો તે તારી પાસેથી 15,000 લેશે અને મને ફક્ત 5,000 આપશે. હા, જો તું મારી સાથે ડીલ કરે તો અપન તને 7,000 થી 8,000 માં કરી દઈશ. તે મારી સાથે ભાવતાવ કરી રહી હતી. મેં કહ્યું, હું તને પૂરા 15,000 આપીશ, પણ રાતે જલ્દી આવી જજે. આ સાંભળતા જ તેની આંખો ફાટી ગઈ. બોલી, સાચું? તું મને 15,000 આપીશ? મેં કહ્યું, હા, આનાથી વધુ પણ આપી શકું. તે બોલી, ઠીક છે, હું સાંજે 7 વાગે આવી જઈશ. પછી તે ત્યાંથી નીકળી ગઈ. થોડા ડગલા આગળ વધી અને પછી વળીને મારી પાસે આવી. બોલી, સાહેબ, એવું ન થાય કે હું સુવા જાઉં અને તું કોઈ બીજી છોકરી સાથે ડીલ કરી લે. મેં કહ્યું, ના, મને ફક્ત તું જ જોઈએ. આ સાંભળીને તે હસી પડી. બોલી, ચાલ, ઠીક છે. પછી તે ચાલી ગઈ. હું આજ સુધી ક્યારે આવી જગ્યાએ નહોતો આવ્યો. ન તો આજ સુધી આરાધના સિવાય કોઈને સ્પર્શ કર્યો હતો. તે અજીબ રૂમમાં હું વધુ રહી ન શક્યો, એટલે મેં તે હોટલ છોડી દીધી. મેનેજરને કહ્યું, જ્યારે જમેલી આવે તો મને જણાવજે. તે બોલ્યો, ઠીક છે, જણાવીશ. મેં રૂમનું બિલ આપ્યું અને એ જ ગામના એક ઠીકઠાક અને સારી હોટેલ જોઈને તેમાં રૂમ બુક કરાવી લીધો. સાંજે 7 વાગે મેનેજરનો ફોન મારા મોબાઈલ પર આવવા લાગ્યો. તે બોલ્યો, જમેલી આવી ગઈ છે. થોડી જ વારમાં હું તેને લેવા માટે ત્યાં ગયો. તે બોલી, સાહેબ, તે આ હોટલનો રૂમ કેમ છોડી દીધો? આ તો ઘણો સ્વચ્છ છે, પાણી પણ આવે છે. મેં કહ્યું, હું તને જ્યાં લઈ જઈ રહ્યો છું તે આનાથી વધુ સારું છે. પછી હું તેને મારી સાથે એ હોટલમાં લઈ ગયો જ્યાં મેં રૂમ બુક કરાવ્યો હતો. આટલો સારો રૂમ જોઈને તે ખૂબ ખુશ થઈ. બોલી, આ તો મહેલ છે. રૂમમાં એસી પણ લાગેલું છે. તે એક વસ્તુ જોતી હતી. પછી ફ્રીજ ખોલીને એક બિયરનો કેન કાઢ્યો અને મારી સામે ખોલીને બોલી, સાહેબજી, તું તો ખૂબ શ્રીમંત છે. અને આળસીને સોફા પર બેસી ગઈ. તે વખતે તે ચુસ્ત કપડામાં હતી અને કેટલીક જગ્યાએ તેનું કપડું થોડું હટી ગયું હતું. જ્યારે પણ હું તેની તરફ બેફામ રીતે જોતો તો મારી અંતરાત્મા મને અંદરથી ઝંઝોડી દેતો. એટલે મારી નજર આપોઆપ નીચે ઝૂકી જતી. શરીફ માણસ માટે કદાચ આનાથી મુશ્કેલ કામ બીજું કોઈ ન હોઈ શકે, જે સ્થિતિમાં હું ઊભો થઈ ગયો હતો. બહેરહાલ તેણે કેન ખાલી કર્યો અને કચરાની ટોકરીમાં ફેંકી દીધો. બોલી, ચાલ, જલ્દી આવ. આમ કહીને તે બેડ પર જઈને બેસી ગઈ. મને આ બધું ખૂબ અજીબ લાગી રહ્યું હતું. હું સોફાથી ઊભો થયો અને તેની સામે જઈને બેસી ગયો. હું વિચારી રહ્યો હતો કે તેની સાથે વાત કેવી રીતે શરૂ કરું. ત્યારે તેણે દુપટ્ટો ઉતારીને બાજુમાં મૂકી દીધો. બોલી, લાઇટ ચાલુ રાખશો કે બંધ કરશો? મેં કહ્યું, હું પહેલા તારી સાથે વાત કરવા માંગુ છું. તે બોલી, સાહેબ, તારી જીભથી નહીં ફરે. તે 15,000 કહ્યું હતું, એટલે જ હું ઘરેથી નહાઈ ધોઈને સુગંધ લગાવીને નવો જોડો પહેરીને આવી છું. હવે હું પૈસા ઓછા નહીં કરું. મેં કહ્યું, હું પૈસા ઓછા નથી કરાવતો. તારી સાથે વધુ ડીલ કરવા માંગુ છું. તે હસીને બોલી, ઠીક. મને જોઈને નિયત ખરાબ થઈ ગઈ અને હસી પડી. હસતા હસતા પણ તે ખૂબ પ્યારી લાગતી હતી. ચહેરા પર એક ડિમ્પલ પડતું હતું. ખબર નહીં બિચારી આ કામમાં કેવી રીતે પડી ગઈ. તેના મોંમાંથી આવી વાતો સાંભળીને મને કંઈક થતું હતું. અમારી પાસે ખાવા પીવાનું પણ યોગ્ય રીતે નહોતું. પેટ ભરવું પણ મુશ્કેલ હતું. હું પણ કોઈ સારો માણસ નહોતો. હું પણ મારા સ્વાર્થ માટે જ તેની પાસે આવ્યો હતો. મેં કહ્યું, જો હું તારી સાથે 1 વર્ષ રહેવા માંગુ તો? તે બોલી, 1 વર્ષ? આ તો ખૂબ વધારે છે શેઠ. 1 વર્ષમાં તું મારાથી કંટાળી નહીં જાય? મેં કહ્યું, અસલમાં મને બાળક જોઈએ. મારી વાત સાંભળીને તે આશ્ચર્યથી મને જોવા લાગી. બોલી, બાળક જોઈએ? જો હું બાળકો નથી જન્મ આપતી અને જો તને બાળક જોઈએ તો કોઈ શરીફ સ્ત્રી સાથે જઈને લગ્ન કર, પછી બાળક કરી લે. મેં કહ્યું, મારી પત્ની છે. તે બોલી, પત્ની છે તો પછી તેની સાથે બાળક કર ને. મારી પાસે શા માટે આવે છે? મેં કહ્યું, તેને બાળક નથી થઈ શકતું અને હું તને જેટલા ઈચ્છે તેટલા પૈસા આપીશ. મારી વાત સાંભળીને તે વિચારમાં પડી ગઈ. બોલી, કેટલા પૈસા આપીશ? મેં કહ્યું, જેટલા તું કહે. તે બોલી, 5 લાખ આપીશ? મેં કહ્યું, આનાથી વધુ આપીશ. તેની આંખો ચમકી ગઈ. બોલી, આનાથી પણ વધુ પૈસા આપીશ? મેં કહ્યું, હા, 10 થી 15 લાખ જેટલા તને જોઈએ? તે બોલી, ઠીક છે, ઠીક છે. હું તને 1 નહીં 10 બાળકો જન્મ આપી દઈશ. મેં કહ્યું, જો તારું કોઈ ઘર છે, કોઈ પરિવાર છે તો જઈને તેમને કહી દે. હું તને અહીંથી લઈ જવા માંગુ છું.
તે બોલી, હવે અપનનું કોઈ નથી, લાવારસ છું હું. કે મેં કહ્યું, ઠીક છે, તો આપણે સવારે અહીંથી નીકળી જઈશું. તે બોલી, હું મારા કપડાં લઈ આવું. મેં કહ્યું, ના, હું તને નવા કપડાં ખરીદી આપીશ. આ સાંભળીને તે હસીને બોલી, ઓ શેઠ, એટલી પસંદ આવી હું તને, અને તું મને નવા કપડાં ખરીદી આપશે? મેં કહ્યું, કાલે આપણે નીકળી જઈશું. હવે તું ઈચ્છે તો જઈ શકે છે, ઈચ્છે તો અહીં રહી શકે છે. તે બોલી, ઠીક, ચાલ, ઠીક છે. આમ કહીને તે બેડ પર સૂઈ ગઈ. હું જેવો બેડ પરથી ઊભો થયો તો તે બોલી, ક્યાં જાય છે? રાત નહીં ગુજારે? મેં કહ્યું, ના, આવું નહીં, તું સૂઈ જા. આમ કહીને હું સોફા પર જઈને સૂઈ ગયો. પછી થોડી જ વારમાં સૂઈ ગયો. સવારે સવારે હું તેને સ્ટેશન પર લઈ ગયો. ત્યાંથી મુંબઈની 2 ટિકિટ લીધી અને તેને મુંબઈ લઈ આવ્યો. મારું ઘર જોઈને તે બોલી, આ તો ખૂબ સુંદર ઘર છે, હું અહીં રહીશ. મેં કહ્યું, તું અહીં રહીશ? હવે હું વિચારતો હતો કે આગળ શું કરું. મેં ફોન કરીને આરાધનાને બધી વાત કહી. તે બોલી, તમે સાચું કર્યું, હવે તમે મને લેવા આવી શકો. મેં કહ્યું, ખૂબ જલ્દી આવીશ. ફોન કાપવા લાગ્યો તો તે બોલી, વિજય? મેં કહ્યું, હા બોલ. તે બોલી, તેની સાથે લગ્ન તો નહીં કરો ને? મેં કહ્યું, ના, પાગલ થઈ ગઈ છે. હું વિચારતો હતો કે તેની સાથે થોડી રાતો ગુજારી લઉં, આ કડવો ઘૂંટ પી લઉં, જેથી મેં મારી મા સામે જે જૂઠું બોલ્યું હતું તે સાચું થઈ જાય. મેં તેને સારા કપડાં ખરીદાવ્યા, શોપિંગ કરાવી, પાર્લર લઈ ગયો, તેના વાળ ઠીક કરાવ્યા, થોડી ગ્રૂમિંગ કરાવી. તે પછી તે ખૂબ સુંદર લાગવા લાગી, ખૂબ ખુશ પણ હતી. તેને પોતાની જાત પર યકીન નહોતો આવતો. ક્યારેક પોતાના કપડાં જોતી, ક્યારેક સજાવેલા વાળ જોતી. પછી બેડ પર આવીને મારી પાસે બેસી ગઈ. હું સુવા લાગ્યો તો તે બોલી, શેઠ, તું તો એવો ગભરાય છે, જાણે પહેલીવાર કોઈ છોકરીની પાસે બેઠો હોય. શું ખરેખર લગ્ન સુદા છે કે નહીં? મેં કહ્યું, તું ચૂપ નથી રહી શકતી? મેં આંખો બંધ કરી લીધી. પોતાને માનસિક રીતે તૈયાર કરવા લાગ્યો કે મારે આ છોકરી સાથે સમય ગુજારવો છે. જેવી આંખો ખોલી તો તે મને જોતી જ હતી. મેં કહ્યું, તું થોડી શરમાઈ ન શકે? તું નજર નીચે નથી કરી શકતી? તે બોલી, એ શા માટે? જો આ શરમાવું વરમાવું મને નથી આવડતું. હું આંખો બંધ કરું તો મારી સામે આરાધનાનો ચહેરો આવી જતો. બસ, જેટલું હું કામને સરળ સમજતો હતો તેટલું સરળ નહોતું. આ કામ મારાથી થઈ જ ન શકતું. તે મારો ચહેરો જોતી રહી. પછી બોલી, શેઠ, તારી સાથે શું મુશ્કેલી છે? જો કે મેં ખૂબ કોશિશ કરી હતી, પણ તે વખતે હું મારો શર્ટ પહેરીને તેના બટન બંધ કરી રહ્યો હતો. મેં કહ્યું, મારાથી આ બધું નથી થઈ રહ્યું. તે બોલી, જો પૈસા પાછા નહીં કરું. મેં તેને 2-3 લાખ એડવાન્સમાં આપી દીધા હતા. મેં કહ્યું, તું ચૂપ નથી રહી શકતી? તારા માટે બધું જ પૈસા છે? તે બોલી, હા, બધા માટે બધું જ પૈસા જ હોય છે. જો પૈસા વિના પણ કોઈ જીવન છે? 2 વખતનું ભોજન પણ કોઈ નથી પૂછતું. મેં કહ્યું, હવે મારું દિમાગ ખરાબ ન કર. આમ કહીને મેં ઓશીકું ઉપાડ્યું અને સોફા પર મૂકી દીધું. ખબર નહીં શું મુશ્કેલી હતી, હું કંઈ કરી જ નહોતો શકતો. જો કે તે સુંદર હતી, સારા કપડાં પહેરેલા હતા. તેને જોતા હૃદય પણ ધડકતું હતું, જજ્બાત પણ ઉભરી રહ્યા હતા. પણ જ્યારે હું તેની નજીક જતો તો મારો અંતરાત્મા મને ટોકતો કે નાજાયજ બાળક જન્મ આપશે. પછી આરાધનાની વાતો યાદ આવવા લાગતી કે લગ્ન ન કરવા. બીજું તરફ મારો અંતરાત્મા મને આ બધાની પરવાનગી નહોતો આપતો કે હું તેની સાથે કોઈ યોગ્ય સંબંધ વિના કોઈ નાતો જોડું. એક નજરે તેને જોયું તો સૂતેલી ખૂબ પ્યારી લાગતી હતી. મને સમજાતું નહોતું કે શું કરું, શું ન કરું. બહેરહાલ પહેલીવાર એવું થયું કે મેં થોડું દારૂ પીધું, જેથી જે હોશમાં ન થઈ શકે તે નશામાં થઈ જાય. પછી મેં મારું ઓશીકું લીધું અને બેડ પર જઈને સૂઈ ગયો. અને પછી પહેલીવાર મેં નશો કર્યો હતો, એટલે મારા પર અજીબ ચુસ્તી છવાઈ ગઈ. ખબર ન પડી કે ક્યારે હું સૂઈ ગયો. સવારે જ્યારે મારી આંખ ખુલી તો તે છોકરી બેખબર સૂઈ રહી હતી. મારું માથું ખૂબ ભારે થઈ રહ્યું હતું. સમજાતું નહોતું કે શું કરું, શું ન કરું. આજની રાત પણ આવી જ કપાઈ ગઈ. હું નાસ્તો બનાવતો હતો તો તે છોકરી કિચનમાં આવી. તે ખૂબ બેચેન લાગતી હતી. બોલી, સાહેબ, શું બનાવે છે? તે નીચે ઝૂકીને જોતા પૂછવા લાગી. મેં કહ્યું, ફ્રાઈ એગ ખાશે? તે બોલી, અપનનો મસલો નથી, તું જે આપશે અપન ખાઈ લેશે. બસ ગાઢી બનાવજે. મેં કહ્યું, જો અહીં આ બજારી ભાષા નહીં ચાલે. મારી વાત સાંભળીને તે બોલી, જો શેઠ, અપન તારી પત્ની નથી, એટલે અપન પર રોક ન નાખ. ચમેલીએ આજ સુધી કોઈનું નથી માન્યું, અહીં સુધી કે પોતાના બાપનું પણ નહીં. તેની વાત મેં ખૂબ ધીરજથી સાંભળી. મેં તેને કહ્યું, ઠીક છે. મેં નાસ્તો બનાવ્યો, લાઉન્જમાં ટેબલ પર રાખી દીધો. તે મોટા
આરામથી ખુરશી પર બેસીને નાસ્તો કરવા લાગી. મેં નાસ્તો કર્યો, પછી વાસણો ધોયા અને સોફા પર બેસી ગયો. હવે હું વિચારવા લાગ્યો કે હવે શું કરું, કેવી રીતે કરું. મેં સિગરેટ ખિસ્સામાંથી કાઢી અને લાઇટરથી સળગાવીને પીતો રહ્યો. બસ એ જ વિચારતો રહ્યો. થોડી વાર પછી ચમેલી મારી પાસે આવી. પોતાની સિગરેટ મારી સિગરેટથી બેફિકરી રીતે સળગાવી અને મારી બાજુમાં ધડબડાટ બેસી ગઈ. હું થોડો ખસીને પાછળ થઈ ગયો. તે સિગરેટ પીતી પીતી ધુમાડાના ગોટા ઉડાડવા લાગી. એક છોકરીનું આમ સિગરેટ પીવું મને બિલકુલ સારું નહોતું લાગતું. મેં કહ્યું, કઈ સિગરેટ પીએ છે? તે બોલી, જે તું પીએ છે તે નહીં, મારું લેવલ થોડું ઊંચું છે. શેઠ જાણે છે આ સિગરેટ નથી, જીવન છે, મજા છે, સુકૂન છે. આમ કહીને તેણે ફરી સિગરેટ હોઠ પર લગાવી અને લાંબો કસ લીધો. આંખો બંધ કરીને ધીરે ધીરે ધુમાડો છોડતી રહી. ધીમે 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 તેના પર નીંદ અને ખુમારી છવાઈ ગઈ. બેશક તે છોકરી ખૂબ હસીન હતી, જેને જોઈને મોટા મોટા લોકો પણ ભડકી જાય, પણ મારા અંદરનો જોશ ઠંડો પડી રહ્યો હતો. ખબર નહીં મને કઈ થઈ કેમ નહોતું રહ્યું. કદાચ હું જરૂરતથી વધુ શરીફ હતો કે મારી રગોમાં શરીફ માતા પિતાનું લોહી દોડતું હતું, એટલે ગુનો ન કરી શકતો. મેં કહ્યું, ચમેલી, હું ઈચ્છું છું કે હું તારી સાથે લગ્ન કરું. મારી વાત સાંભળતા જ તેણે આંખો ખોલી દીધી. બોલી, શું કહ્યું તે શેઠ? મેં કહ્યું, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તે બોલી, જો શેઠ તારી વાતથી ન મુકર, જે વાત થઈ છે એના પર રહે તો સારું છે. હવે અપન કોઈની સાથે લગ્ન નહીં કરે. મને ખબર છે મને જોઈને તારી નિયત ખરાબ થઈ રહી છે. મેં કહ્યું, જો હું કાલથી કોશિશ કરું છું, પણ હું તારી સાથે ત્યાં સુધી કોઈ સંબંધ નથી બનાવી શકતો જ્યાં સુધી તે યોગ્ય રીતે ન થાય. હું તને એ જ વખતે લાયક તલાક આપી દઈશ જ્યારે તું મારા દીકરાને જન્મ આપશે. આ મારું તારી સાથે વચન છે. તે બોલી, જો જે કામ તું અપનને કહે છે તે ખૂબ મુશ્કેલ છે અને આ લગ્નનો ઝંઝટ મારાથી નહીં થાય. મેં કહ્યું, તારે શું કરવું છે? કંઈ નહીં. તું હજુ પણ મારી સાથે દરેક પ્રકારનો સંબંધ બનાવી શકે છે, પણ હું ગુનો નથી કરી શકતો. લગ્ન કરી લે. જેવું મારું બાળક થશે હું તને છોડી દઈશ. પાકું, મારી પોતાની પત્ની છે યાર. હું તેની સાથે ખૂબ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવું, બાળક જન્મ આપવું, આ મારી મજબૂરી છે. તે બોલી, ઠીક છે, પણ હવે હું 30 લાખ લઈશ. મેં કહ્યું, ઠીક છે, લઈ લે. તે બોલી, ચાલ ઠીક છે, લગ્ન કરી લઈએ. આમ કહીને તેણે સિગરેટનો ટુકડો ફેંકી દીધો અને ડગમગતા પગલાઓથી રૂમમાં ચાલી ગઈ. પછી તે જે સૂઈ તો સાંજે જ ઉઠી. ત્યાં સુધી મેં લગ્નની બધી વ્યવસ્થા કરી લીધી હતી. મારું તેની સાથે લગ્ન થઈ ગયું. પંડિતજીની સામે પણ તેને એ જ બજારી ભાષા વાપરી. વારંવાર કહેતી હતી, લઈ લીધા ફેરા, હવે શું બાળકનું જાન લેશે? પંડિતજી ક્યારેક તેને જોતા, ક્યારેક મને સમજાતું નહોતું કે આ જાહિલ છોકરીને કેવી રીતે સમજાવું. બહેરહાલ પણ લગ્ન થઈ ગયા. પણ જ્યારે હું રાતે રૂમમાં આવ્યો તો હૃદયની એ જ બેચેની હતી. ખૂબ મુશ્કેલીથી મેં મારી જાતને સમજાવ્યું કે તે હવે મારી પત્ની બની ગઈ છે, હવે બધું બરાબર છે. પરંતુ જેવો હું તેની નજીક ગયો અને તેના હાથ પર હાથ મૂક્યો, તેણે ઝટકાથી મારો હાથ નીચે કરી દીધો. મેં પૂછ્યું, શું થયું? તે બોલી, અહીં મારા ખૂબ ઊંડા ઘા છે, અહીં હાથ ન લગાડો. મેં કહ્યું, તને શું થયું છે? તે બોલી, છોડના સાહેબ, અમારા જેવી સ્ત્રીઓના આખા અસ્તિત્વમાં તને આવા જ ઘાવોના નિશાન મળશે. પુરુષોની હેવાનિયત અને મજબૂરીનો પુરાવો અમારા શરીર પરથી મળી જાય છે. તું તારું કામ કર. હું તરત પાછળ હટી ગયો. મેં કહ્યું, બતાવ, શું થયું છે તને? તે બોલી, છોડના જોઈને શું કરીશ? મારી સાથે તું પણ તે જ કરીશ જે બધા પુરુષો કરે છે. મેં તેનો હાથ પકડીને તેની બાઈ ઉપર કરી તો ખભાથી નીચે ખૂબ ઊંડો ઘા હતો. તે જોઈને મારું દિલ કંપી ઉઠ્યું. મેં કહ્યું, આ શું છે? તે બોલી, કોઈ જાનવરે ખૂબ જોરથી દાંત ગાડ્યા હતા, એટલા જોરથી કે માંસ સુધી ઉતરી ગયું. પછી તેનું ઝેર ફેલાઈ ગયું અને મારો ભાગ કપાવવો પડ્યો. પૈસા વધુ ન હતા એટલે હજી સુધી ઘા ભરાયો નથી, દવા લગાવી નથી, કારણ કે એ જાહિલ ડોક્ટરે તો બહુ મોટી વાત છે. એ કહેતી હતી કે અહીં લગાડવાની દવા ખૂબ મોંઘી છે. તને ખબર છે, હજારોની હતી. હવે ચમેલી પાસે એટલા પૈસા થોડા હોય ને. હું તેનો ચહેરો જોતો રહી ગયો. તેનો ચહેરો હસતો હતો. કાલ સુધી તે હસતી મજાક કરતી હતી, પરંતુ તેના ઘા જોઈને મારું દિલ કંપી ઉઠ્યું. મેં કહ્યું, દવાની પર્ચી છે તારી પાસે? તે બોલી, ના, પણ નામ યાદ છે. મારી યાદશક્તિ ખૂબ સારી છે. મેં કહ્યું, ઠીક છે, કાલે મને બતાવજે, હું લઈ આવીશ. તે બોલી,
તું કેમ ટેન્શન લે છે શેઠ? અપન આવા ઘાવોની ટેવાયેલ છે. મેં કહ્યું, હા, પણ હું જાનવર નથી. એમ કહીને હું પાછળ હટી ગયો. મેં મારું ઓશીકું ઠીક કર્યું અને સૂઈ ગયો. ઘણીવાર સુધી તે મારો ચહેરો જોતી રહી. હું કોઈ ઊંડા વિચારમાં હતો. હું વિચારતો હતો કે આખરે માણસને માણસથી કૂતરો શું બનાવે છે? એ પુરુષ જે પોતાની પત્ની સાથે પણ જાનવર જેવું વર્તન નથી કરી શકતો, તે થોડા પૈસામાં આવી સ્ત્રીઓ સાથે કેવી કેવી હેવાનિયત કરી નાખે છે. તે જાણે છે કે પત્ની હોબાળો કરશે, ખાનદાનમાં વાત ફેલાઈ જશે, ઇજ્જત પર આવી જશે, એટલે પોતાનો જાનવર પણ ઉતારવા માટે પોતાના ઘરની બદલે આવી સ્ત્રીઓને નિર્જીવ સમજીને ઉપયોગ કરે છે. આ વિચારતા મેં ગરદન ફેરવીને જોયું તો તે મને ધ્યાનથી જોતી હતી. મેં કહ્યું, આવું શું જોઈ રહી છે? તે બોલી, કંઈ નહીં, બસ જોઈ રહી છું કે તું પહેલો પુરુષ છે જેને મારા ઘા દેખાયા. મેં કોઈ જવાબ ન આપ્યો. પછી સાઈડનો લેમ્પ બંધ કરી દીધો અને ચૂપચાપ પડખું બદલીને સૂઈ ગયો. બીજા દિવસે હું તેના માટે દવા લઈ આવ્યો. તે ખૂબ ખુશ હતી. 5 દિવસ વીતી ગયા. લગ્ન પણ થઈ ગયા હતા, પરંતુ ખબર નહીં કેમ જ્યારે પણ હું તેની નજીક જતો ત્યારે મારું દિલ જોરથી ધડકવા લાગતું. હજી સુધી હું તેની સાથે એ રીતે નહોતો રહી શકતો જેના માટે હું તેને લઈ આવ્યો હતો. કદાચ મારામાં ક્યાંક એ વાત હતી કે તે એવી સ્ત્રી છે જેની સાથે ઘણા પુરુષોએ રાતો ગુજારી હતી. ભલે મારે તેની સાથે આખી જિંદગી નહોતી ગુજારવાની, ફક્ત બાળક પેદા કરવાનું હતું, પરંતુ તેમ છતાં હિંમત નહોતો કરી શકતો. જ્યારે મારાથી ન થતું તો તે ગુસ્સે થઈને મને પાછળ ધક્કો મારવા લાગતી. પછી સિગારેટ પીવા લાગતી. બોલવા લાગી. મને સમજાઈ ગયું. મેં કહ્યું, શું સમજાયું? તે બોલી, એ જ કે તને બાળક કેમ નથી થતું. મેં કહ્યું, શું મતલબ? તે બોલી, એટલે કે તું આ લાયક જ નથી. આ મુશ્કેલી તારી પત્નીમાં નથી, મુશ્કેલી તો તારામાં છે. મને જોનારા દરેક બેકાબુ થઈ જાય છે. હજી મારી પાસે ઘણા એવા યુવાનો આવ્યા જેમને લગ્નથી ડર લાગતો હતો. તેમને ખબર નહોતી કે લગ્ન શું હોય છે, પણ મને જોઈને તેઓ મારા વગર રહી ન શક્યા. પણ તું એક એવો છે જેના બસનું કાંઈ નથી. મને તો લાગે છે કે તું મર્દ છે જ નહીં, એકદમ નકામો છે. તેની વાતે મને હચમચાવી દીધો. હું તેનું ધ્યાન રાખતો હતો, તેની લાગણીઓનું ધ્યાન રાખતો હતો. બસ એક ગ્લાનિ હતી જેના કારણે હું તેની પાસે નહોતો જઈ શકતો, અને તેણે મને નામત કહીને ગાળ આપી. મેં તેના મોઢામાંથી સિગારેટ કાઢીને એસ્ટ્રેમાં બુજાવી દીધી. તે મને આશ્ચર્યથી જોતી હતી. મેં તેને મારી નજીક કરી કમ્ફર્ટ ઉપાડ્યું, અને સવારે જ્યારે મારી આંખ ખોલી તો લાગ્યું કે આરાધના મારી બાજુમાં સૂતી હતી. મારી આંખો બંધ હતી. બંધ આંખોથી જ મેં તેના કપાળે સ્પર્શ કર્યો. નરમાશથી તેને મારી સાથે લગાડી અને કહ્યું, આરાધના, પ્લીઝ એક કપ ચા બનાવી દે. વિજય, અપનને ચા બનાવતા નથી આવડતું, અને અપન જમેલી છે. આ સાંભળતા જ મારી આંખો ખુલી ગઈ. હું તરત તેનાથી પાછળ હટી ગયો અને કહ્યું, સોરી, મને લાગ્યું. આરાધના એમ કહીને હું બેડમાંથી ઊભો થયો. અલમારીમાંથી મારા કપડાં લીધા અને બાથરૂમમાં ચાલ્યો ગયો. આખી રાત તે છોકરીના એક જ વાક્ય મારું મન ગૂંચવી નાખ્યું કે હું મર્દ જ નથી, એટલે જે કંઈ હું હોશમાં ન કરી શક્યો તે ગુસ્સામાં આવીને થઈ ગયું. જ્યારે હું બહાર આવ્યો તો તે સિગરેટ પીતી હતી. મેં કહ્યું, તું ફ્રેશ થઈ લે, હું તારા માટે નાસ્તો બનાવી દઉં. એમ કહીને હું કિચનમાં ચાલ્યો ગયો. પછી મારા અને તેના માટે નાસ્તો બનાવ્યો. જ્યારે તે રૂમમાંથી બહાર આવી તો એકદમ નિખરેલી લાગતી હતી. થોડીક ક્ષણો માટે હું તેને ખૂબ પ્રેમથી જોતો રહ્યો, પછી નજર ફેરવી લીધી. ખબર નહીં કેમ લાગતું હતું કે આરાધના સાથે મેં મોટી નાદરજ નીતિ કરી. એક વિચિત્ર લાગણી મને ઘેરી ગઈ. નાસ્તો કરીને હું રૂમમાં આવ્યો અને આરાધનાને કહ્યું, તને ક્યારે લેવા આવું? મારી વાત સાંભળતા જ તે બોલી, વિજય, જ્યારે એ છોકરી ગર્ભવતી થઈ જાય ત્યારે મને લેવા આવજે. તેનો લહેકો ખૂબ ભારે હતો, જાણે ઘણું રડી હોય. મેં કહ્યું, તું રડી? તે બોલી, ના. મેં પૂછ્યું, માએ કંઈ કહ્યું? તે બોલી, ના વિજય, કોઈએ કંઈ નથી કહ્યું. હું એટલી હિંમત નથી રાખતી કે તને કોઈ બીજા સાથે જોઈ શકું, એટલે મારી સામે તું બીજી સ્ત્રી પાસે જતો ન જોઈ શકું. તેથી મને શહેર લઈ આવ્યા પછી તું એ છોકરી પાસે ન જજે, હું જોઈ નહીં શકું. મેં કહ્યું, ઠીક છે, તું તારું ધ્યાન રાખજે. તેણે ફોન બંધ કરી દીધો. હવે હું આખો સમય ચમેલી સાથે જ વિતાવતો હતો. ઘણી વખત પ્રેમથી સમજાવ્યું કે તું આ બજારું ભાષા છોડી દે, પરંતુ તે માનતી ન હતી. દરેક વખતે ઉલટું સીધું બોલતી રહેતી. એક વખત મેં તેને સખત દાંટી તો તે ગુસ્સે મને જોવા લાગી. મેં કહ્યું, આજ પછી હું તારી જીભથી આવી વાતો નથી સાંભળવા માંગતો. તમીઝથી વાત કર. તે બોલી, અપન તારી બીબી નથી, વધુ પડતો રોપ ન બતાવ.
હું તેની પાસે ગયો અને કહ્યું, ફરીથી બોલ, શું બોલી? તે બોલી, કંઈ નથી. મેં કહ્યું, હાલમાં તું મારી બીવી છે, એટલે જો તું શરીફાઈથી નહીં માને તો હું બીજો રસ્તો અપનાવીશ. હું તારા પર સખ્તાઈ કરીશ. એક તો આ અપન કહેવાનું બંધ કર, એના બદલે કહે કે હું આ કરીશ, હું આ ખાઈશ, હું આ પીશ. અને બીજું, મારી સાથે આપ કરીને વાત કર, કારણ કે હું તારો ગ્રાહક નથી, સમજી? તે બોલી, ના. મેં તેનો હાથ પકડ્યો અને ગુસ્સે તેની આંખોમાં જોવા લાગ્યો. કદાચ પતિ પત્નીનો સંબંધ એવો હોય છે કે પત્નીના દિલ પર તેની અસર થાય છે. પહેલી વખત તે ગભરાઈ અને મારી આંખોમાં જોઈને નજર ચોરી ગઈ. બોલી, ઠીક છે, કોશિશ કરીશ. મેં કહ્યું, કોશિશ નહીં, તું પોતાને બદલીશ. જ્યારે પણ તે જૂની ભાષામાં વાત કરવા લાગતી, હું તેને ત્યાં જ રોકી દેતો. તે ચૂપ થઈ જતી. એમ 1 મહિનો વીતી ગયો. જ્યારે તેની તબિયત ખરાબ રહેવા લાગી, ત્યારે પહેલી વખત જ્યારે તેને ઉબકા થયા તો મારા દિલ ગભરાઈ ગયું. હું તેને તરત ડોક્ટર પાસે લઈ ગયો. મને મારા કાન પર વિશ્વાસ નહોતો થતો કે હું એ પણ સાંભળી શકું છું કે હું પિતા બનવાનો છું. ડોક્ટરે કેટલીક દવાઓ આપી અને કહ્યું, તારી પત્નીનું ખૂબ ધ્યાન રાખજે. પરંતુ તે પરેશાન હતી. હું ઘરે આવ્યો, હું ખૂબ ખુશ હતો. આ ખુશખબર મેં આરાધનાને જણાવી. તે પણ ખૂબ ખુશ થઈ. મેં કહ્યું, હું ખૂબ જલ્દી તને લેવા આવીશ. ચમેલીની સામે જ તેની સાથે વાતો કરતો હતો. જેવો ફોન બંધ કર્યો, તે બોલી, સાહેબ, મને ડર લાગે છે. મેં કહ્યું, કઈ વાતનો ડર? તે બોલી, આ બધું જે થયું છે. મેં કહ્યું, એમાં ડરવાનું કંઈ નથી. દરેક સ્ત્રીને આ બધું થાય છે. તે બોલી, અમારા જેવીને નથી થતું. મેં કહ્યું, બીજી સ્ત્રીઓને પણ કંઈ નથી થતું, તને પણ કંઈ નહીં થાય. મેં કહ્યું, હું એક નોકરાણીની વ્યવસ્થા કરીને તને લેવા આવીશ. એ નોકરાણી તારું ધ્યાન રાખશે. તે પરેશાન હતી. ખેર, મેં એક નોકરાણીની વ્યવસ્થા કરી, જે થોડા દિવસો માટે દિવસ રાત ત્યાં જ રહેશે. તે વળી ઘરમાં કામકાજ માટે આવતી હતી. જ્યારે હું દિલ્હી પહોંચ્યો તો મારી માએ કહ્યું, આ વખતે તું 1 મહિના પછી આવ્યો, શું ખૂબ કામ હતું? મેં કહ્યું, હા માં, મુંબઈમાં મારું કામ ખૂબ વધી ગયું છે અને આગલા કેટલાક મહિનાઓ સુધી મને બિલકુલ ફુરસદ નહીં મળે. એટલે હું આરાધનાને મારી સાથે મુંબઈ લઈ જવા માંગુ છું. આ સાંભળતા જ માના કપાળે ચિંતાની રેખાઓ પડી ગઈ. બોલી, તે નહીં જાય. મેં કહ્યું, માં, હું મુંબઈમાં એક ખૂબ સારી મહિલા ડોક્ટર સાથે વાત કરી ચૂક્યો છું. આ વખતે હું કોઈ રિસ્ક લેવા નથી માંગતો. માએ કહ્યું, અહીં પણ ખૂબ સારી મહિલા ડોક્ટરો છે. મેં કહ્યું, પ્લીઝ માં, સમજવાની કોશિશ કરો. હું મારું કામ છોડીને અહીં નથી બેસી શકતો અને તમે વારંવાર આરાધનાને હોસ્પિટલ નથી લઈ જઈ શકતા. ડોક્ટરે સાફ કહ્યું છે કે જો આ વખતે સાવચેતી ન રાખી તો ક્યારેક ખરાબ થઈ શકે છે. મેં માને ડરાવી અને તે પણ ગભરાઈ ગઈ. મેં કહ્યું, આરાધના અને અમારા બાળકની ખાતર હું મુંબઈની સૌથી મોંઘી અને અનુભવી ડોક્ટર સાથે વાત કરી ચૂક્યો છું. તે દર અઠવાડિયે તેનું ચેકઅપ કરશે. હવે તમે કહો, તમે શું ઈચ્છો છો માં? તે મારી વાત સાંભળીને ચૂપ થઈ ગઈ. પછી બોલી, ઠીક છે, પણ ખૂબ ધ્યાન રાખજે, કારણ કે હું તેને બેડમાંથી ઉઠવા પણ નથી દેતી. મેં કહ્યું, માં, હું ઘરમાં નોકરાણી રાખી આવ્યો છું. તમારા કરતાં પણ વધુ હું તેનું ધ્યાન રાખીશ. મને તેની ખૂબ ચિંતા છે. માં બોલી, ઠીક છે, લઈ જા તેને. થોડા દિવસોમાં જ હું આરાધનાને લઈને મુંબઈ આવી ગયો. પરંતુ તે ચૂપ રહેતી હતી. મેં કહ્યું, કેમ ચૂપ છે? તું વાતો કેમ નથી કરતી? તે બોલી, કંઈ નથી, થોડો સમય લાગશે મને. મેં કહ્યું, પ્લીઝ, મને આ સમયે તારી સાથની જરૂર છે. તે માથું હલાવવા લાગી. જેવો હું તેને અંદર લઈ આવ્યો, સામે જ નોકરાણી સફાઈ કરતી હતી અને જમેલી ફળોની પ્લેટ હાથમાં લઈને ટીવી જોતા જોતા ફળો ખાતી હતી. મને જોતા જ તેના ચહેરે હાસ્ય આવ્યું. તે ઝડપથી ફળોની એક પ્લેટ બાજુમાં મૂકી અને મારી તરફ આગળ વધી. પરંતુ જેવી આરાધના લોન્જમાં આવી, તેને જોતા જ ચમેલી ત્યાં જ અટકી ગઈ. મેં કહ્યું, ચમેલી, આ મારી પત્ની છે, આરાધના. પછી મેં આરાધનાને ઈશારો કર્યો. ખૂબ મુશ્કેલીથી આરાધનાએ પોતાના ચહેરે હળવું હાસ્ય લાવ્યું અને ચમેલી પાસે જઈને તેને પોતાની સાથે લગાડી. તે મને આશ્ચર્યથી જોતી હતી. હું પણ હસી પડ્યો. આખા રસ્તે હું આરાધનાને સમજાવતો આવ્યો હતો કે તે ચમેલી સાથે સારું વર્તન કરે, તેને કોઈ પણ પ્રકારનો તણાવ ન થાય, જેથી અમારા બાળકની સ્વાસ્થ્ય પર અસર ન પડે. આરાધના તેને કહેવા લાગી, હું તારું ખૂબ ધ્યાન રાખીશ. તારે બિલકુલ ડરવાની જરૂર નથી, ગભરાવાની પણ જરૂર નથી. આ સાંભળીને ચમેલીના ચહેરે હાસ્ય આવ્યું. પરંતુ એ રાતે હું આરાધનાના રૂમમાં ગયો હતો. ખબર નહીં તેને કઈ વાતનો ડર હતો. વારંવાર કહેતી હતી,
તમે તેની સાથે લગ્ન તો નથી કર્યા ને? મેં કહ્યું, એની શું ફરક પડે? તે બોલી, ખૂબ ફરક પડે છે. મેં કહ્યું, મારી વાત સાંભળ. જો હું મારું બાળક ખોટી રીતે પેદા નહોતો કરી શકતો એટલે મેં તેની સાથે લગ્ન કર્યા છે. હું તારાથી જૂઠું નહીં બોલું, પણ હું તેને છોડી દઈશ જેવું તે મારા બાળકને જન્મ આપશે. મારી તેની સાથે આ વાત થઈ ગઈ છે અને તેને કોઈ હક નથી. આ સાંભળીને આરાધનાના ચહેરે પરેશાની સાફ દેખાઈ. તે બોલી, આ તમે બરાબર નથી કર્યું. મેં કહ્યું, શું બરાબર નથી કર્યું? મારું મન જ આની પરવાનગી નહોતું આપતું. મારું દિલ મને ધિક્કારતું હતું. હું શા માટે ખોટું બાળક પેદા કરું? પરંતુ તે રડવા લાગી. મેં કહ્યું, પ્લીઝ મને પરેશાન ન કર. તારા મનમાં કોઈ શંકા ન રાખ. તું જે છે તે ચમેલી ક્યારેય ન બની શકે. જો મારે બીજા લગ્ન કરવા હોત, તો ઘર બસાવવું હોત, તો હું ક્યારેય ચમેલી સાથે આવો સંબંધ ન બનાવત. હું તારી ખાતર એવી છોકરી સાથે લગ્ન કર્યા, તેની સાથે સમય વિતાવ્યો, જેની સાથે સંબંધ બનાવતા પહેલા મને 100 વખત ગંદકી લાગી, પણ ફક્ત તારી ખાતર મેં આ બધું કર્યું, જેથી બાળક પેદા થતાં જ હું તેને છોડી દઉં. તેને છોડવું મારા માટે મુશ્કેલ નથી, પણ તેમ છતાં તું મારા પર શંકા કરીશ તો મારા માટે ખૂબ મુશ્કેલ થઈ જશે. અને પછી 9 મહિનાની જ તો વાત છે, પળવારમાં પસાર થઈ જશે. તે બોલી, કદાચ તમારા માટે કહેવું સરળ છે, તેમ છતાં હું કોશિશ કરીશ. પછી તેણે મારો હાથ પકડ્યો, મારા ખભે માથું મૂકીને મારી સાથે લાગી ગઈ. બોલી, તમે એક રાત પણ તેની પાસે નહીં જાઓ. મેં કહ્યું, હું શા માટે તેની પાસે જાઉં? જે હેતુથી હું તેની પાસે ગયો હતો તે તો પૂરો થઈ ગયો છે. હું તને શા માટે અહીં લાવ્યો છું? જેથી તું દરેક સમયે મારા પર નજર રાખે. એમ કહેતા મેં તેના કપાળે હળવેથી સહેલાવ્યું. જે ગુણ મારી પત્નીમાં હતો તે ચમેલીમાં હોઈ જ ન શકે, કારણ કે મારી પત્ની ફક્ત મારી હતી. તેના અસ્તિત્વમાં ફક્ત મારો સ્પર્શ હતો, મારી ખુશ્બુ હતી. એ રાતે હું ખૂબ શાંતિથી સૂઈ ગયો. તેને પણ ખબર નહીં કઈ વાતની બિનજરૂરી ચિંતા હતી. એક પળ પણ તે મારાથી અલગ ન થઈ. સવારે આ અવાજથી મારી આંખ ખોલી. કોઈએ રૂમનો દરવાજો ખખડાવ્યો. હું અને આરાધના એકદમ ઊભા થયા. એવું લાગતું હતું જાણે કોઈ દરવાજે ધક્કો મારતું હોય. હું ઝડપથી ઊભો થઈને દરવાજે ગયો. દરવાજો ખોલ્યો તો તે મને ગુસ્સે જોતી હતી. બોલી, શેઠ, મને ભૂખ લાગી છે. તારી એ નોકરાણી હજી સુધી નથી આવી. મારે દવા પણ ખાવાની છે. બતા, મારે કઈ ખાવી? પછી તે પોતાના જૂના અંદાજમાં બોલવા લાગી. મેં તેને ધારી નજરે જોયું અને કહ્યું, પહેલા સારી રીતે વાત કર. તને કેવી રીતે શીખવ્યું હતું? તેણે કપાળે ચિંતાની રેખાઓ દોરી. બોલી, ઠીક છે, મને ભૂખ લાગી છે, ઝડપથી કંઈક આપ. મેં કહ્યું, ઠીક છે, તું બહાર બેસ, હું આવું છું. આરાધના પણ ઊભી થઈ ગઈ હતી. મેં કહ્યું, તું શું નાસ્તો કરીશ? હું બનાવી દઉં. તે બોલી, ના, તમે શા માટે બનાવશો? હું આવું છું. તમે એવું કરો, તમે ફળ આપી દો, હું આવીને નાસ્તો બનાવીશ. હું તરત બહાર ગયો. ત્યાં સુધી તે લોન્જના સોફા પર બેઠી હતી. મેં ફ્રીજમાંથી ફળો કાઢીને તેને આપ્યા અને કહ્યું, તું આ ખાઈ લે, હમણાં મારી પત્ની આવીને નાસ્તો બનાવશે. તે બોલી, મને રાતે ડર લાગે છે. આખી રાત બરાબર ઊંઘી નથી શકી. હું તેનો ચહેરો જોવા લાગ્યો કે હવે હું આનું શું કરું? ખૂબ મુશ્કેલીથી મેં નોકરાણીને 2-3 દિવસ રોકાવા માટે કહ્યું હતું, અને તે તેની પણ વાત નથી માનતી. હવે તો બિલકુલ નહીં માને. તે બોલી, હું તમારા રૂમમાં નથી સૂઈ શકતી. મેં કહ્યું, મતલબ? તે તો બોલી, મારો મતલબ તમારા રૂમમાં શું? હું મારા રૂમમાં પણ નથી સૂઈ શકતી. હું સોફા પર સૂઈ જાઉં. મેં કહ્યું, એવું તો સારું નહીં લાગે. તું સોફા પર સૂઈશ અને મારી પત્ની મારી સાથે બેડ પર સૂઈશ. શરમ આવશે. મેં તેને મારી મજબૂરી જણાવી અને તેની પાસે બેસી ગયો. તે બોલી, હું કંઈ નહીં જોઉં. તમારું જેવું મન હોય તેવું રહો. મેં કહ્યું, એ વાત નથી. તે બોલી, શેઠ, માની જાઓ ને. સાચે મને એકલામાં ડર લાગે છે. તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો. એટલામાં આરાધના રૂમમાંથી બહાર આવી અને નાસ્તો બનાવવા લાગી. નાસ્તો અમે સાથે મળીને જ કર્યો. પછી મેં તેને દવા આપી અને ઓફિસ ચાલ્યો ગયો. મારું ઘણું કામ મુંબઈમાં જ હતું. બીજા શહેરોમાં પણ મારે જવું પડ્યું હતું. પરંતુ હાલમાં હું 3 મહિના સુધી ક્યાંય જવા નહોતો માંગતો. રાત્રે જ્યારે હું પાછો આવ્યો ત્યારે આરાધનાએ ખૂબ સ્વાદિષ્ટ ખીર બનાવી હતી. ખીર જોઈને ચમેલી પણ ખૂબ ખુશ થઈ. બોલી, વાહ શેઠ, તમારી પત્નીએ તો ખૂબ મજાની ખીર બનાવી છે. આરાધના હસી પડી. બોલી, તું મને દીદી કહી શકે છે. હું તારાથી ઉંમરમાં પણ મોટી છું. ચમેલી બોલી, એવું તો મેં ક્યારેય કોઈને નથી કહ્યું. આરાધના બોલી, તો હવે કહી દે. ચમેલી બોલી, દીદી, ઠીક છે. પછી ચમેલી બોલી, દીદી, રાતે હું તમારા રૂમમાં સૂઈ જાઉં?
આરાધના આ સાંભળીને મને જોવા લાગી. હું નજર ફેરવી ગયો તો ચમેલી બોલી, સોફા પર સૂઈ જઈશ, મને એકલામાં ડર લાગે છે. આરાધના બોલી, કેમ નહીં? તેણે ચમેલીને ના ન પાડી, પરંતુ મને વારંવાર જોતી હતી. રાતે ચમેલી અમારાથી પહેલા અમારા રૂમમાં સોફા પર જઈને સૂઈ ગઈ. મને લાગ્યું કે કદાચ તેને સાચે ડર લાગતો હશે, પરંતુ એવું ન હતું. એક તો તેના રૂમમાં આવવાથી આરાધના મારા ખભે માથું મૂકીને સૂઈ ન શકતી, ન તો તે મારી નજીક આવી શકતી, અને અમે ખુલીને વાત પણ ન કરી શકતા. હજી ચમેલીને સોફા પર સૂતા લગભગ 1 અઠવાડિયું જ થયું હતું, જ્યારે મને એક વખત એવું લાગ્યું કે મારી જમણી બાજુએ કોઈ સૂતું હતું. જોકે મારી ડાબી બાજુ આરાધના સૂતી હતી, અને જ્યારથી ચમેલી રૂમમાં સૂવા લાગી હતી ત્યારથી તે મારી બાજુએ નહોતી સૂતી. મેં વિચાર્યું કદાચ અડધી રાત છે એટલે તે મારી પાસે આવી ગઈ હશે. મેં કમ્ફર્ટ ખેંચ્યું અને તેને મારી સાથે લગાડી લીધી. મેં કહ્યું, ચેન નહોતું તને? ચમેલીના સૂઈ જવાની રાહ જોતી હતી. તે ખૂબ નજીક આવી ગઈ. બોલી, શેઠ, હું જ ચમેલી છું. મને તે સોફા પર ઠંડી લાગતી હતી, પણ હવે ઠીક છે. હું જેને આ રાતના સમજીને લગાડી રહ્યો હતો, એક ઝટકે પાછળ હટી ગયો. શુક્ર છે આરાધનાની આંખ ન ખુલી. મારા આમ પાછળ હટવાથી તે ફરી મારી પાસે આવવા લાગી. મેં કહ્યું, આ તું શું કરે છે? પાગલ તો નથી થઈ ગઈ ને? આ વાત મેં ધીમેથી કહી હતી. તે બોલી, કેમ, હું તારી સાથે નથી સૂઈ શકતી? બીવી તો હું પણ છું, ભલે 9 મહિના માટે જ છું, પણ બીવી તો બીવી જ છે ને. મેં કહ્યું, ચૂપચાપ કોઈ અવાજ કર્યા વગર સોફા પર જઈને સૂઈ જા. તે બોલી, જો વધુ પડતો ચેન કરશે શેઠ, તો હું હોબાળો મચાવી દઈશ. તારી બીવી ઉઠી જશે. હું કહીશ કે તું મને અહીં લઈ આવ્યો છે. આ છોકરી તો અજીબ મુસીબતમાં મૂકી રહી છે. પછી ખૂબ આરામથી મારી બાજુમાં સૂઈ ગઈ. મારી તો જાન નીકળી ગઈ હતી કે જો આરાધનાની આંખ ખુલી જશે તો એક તમાશો થઈ જશે. 2 કલાક સુધી તે મારી બાજુએ બેખબર સૂતી રહી, અને હું ઉલ્લુની જેમ જાગતો રહ્યો. જેવી સવારનો પ્રકાશ રૂમમાં ફેલાયો, મેં ધીમેથી તેને જગાડી. મેં કહ્યું, ભગવાનના વાસ્તે સોફા પર જઈને સૂઈ જા. કેમ મારી જાન મુશ્કેલીમાં મૂકે છે? તે બોલી, ઠીક છે શેઠ, પણ તે મારી પાસેથી ઉઠીને જાય તે પહેલા તેણે મારો હાથ પકડીને કહ્યું, સુકૂનભરી ઊંઘ આપવા માટે ખૂબ ખૂબ આભાર. પછી હસવા લાગી. તેના ચહેરે પડતું ડિમ્પલ જોઈને મારું દિલ ધડકવા લાગ્યું. તે ઉઠીને ચાલી ગઈ. સવારે ચમેલી ખૂબ ખુશ હતી. આરાધના બોલી, હવે તને રાતે ડર નથી લાગતો ને? ચમેલી બોલી, ના દીદી, હવે નથી લાગતો. રાતે તો આપણને બહુ મસ્ત ઊંઘ આવી, કસમથી. તેની આ ભાષા સાંભળીને આરાધના હસી, પણ મારી તો જાન નીકળી ગઈ. તે બોલી, ચમેલી, તું તો ખૂબ મજાની બોલે છે. આરાધના માટે કદાચ આ ભાષા નવી હતી. મેં કહ્યું, શું મજાની બોલે છે? આવી ભાષા જાહિલ અને મવાલી કિસ્મના છોકરાઓ બોલે છે. તેને તમીજ શીખવવાને બદલે તું તેને પ્રોત્સાહન આપે છે. આરાધના બોલી, ઠીક છે, હું તેને શીખવી દઈશ. તમે આટલા ચીડાઈ કેમ રહ્યા છો? હું કેમ આટલો ચીડાઈ રહ્યો હતો? મને જાતે પણ ખબર નહોતી. રાતે મેં ચમેલીને કહ્યું કે તે પોતાના રૂમમાં જઈને સૂઈ જાય. મારી વાત સાંભળીને ચમેલી બોલી, કેમ શેઠ? મેં કહ્યું, કારણ કે મારે મારી પત્ની સાથે સમય વિતાવવો છે, અને તારી હાજરીમાં હું એ નથી કરી શકતો. મારી સ્પષ્ટ વાત સાંભળીને આરાધનાએ મને આશ્ચર્યથી અને ધારી નજરે જોયું, પરંતુ ચમેલીનો ચહેરો બુજાઈ ગયો. તે તરત ઊભી થઈને રૂમમાંથી બહાર ચાલી ગઈ. આરાધના બોલી, વિજય, તમારામાં જરાય શરમ છે? મેં કહ્યું, પ્લીઝ આરાધના, હવે જો તેને જાતે જ અહેસાસ નથી તો મારે કહેવું જ પડશે ને. અસલ કારણ મને પણ ખબર નહોતી, પરંતુ પહેલીવાર એવું થયું કે એ રાતે મને ચેન નહોતું. આરાધના સાથે સમય વિતાવ્યા પછી પણ હું બેચેન હતો. ખબર નહીં ક્યારે ઊંઘ આવી. સવારે આરાધના નાસ્તો બનાવવા ગઈ અને ચમેલીના રૂમમાં ગઈ તો દોડતી મારા રૂમમાં આવી. રજાનો દિવસ હતો એટલે હું સૂતો હતો. તે બોલી, વિજય, જલ્દી આવો. મેં કહ્યું, શું થયું? તે બોલી, આવો તો. મેં કહ્યું, ઠીક છે. હું ઊભો થઈને ચમેલીના રૂમમાં ગયો. આખો રૂમ ધુમાડાથી ભરેલો હતો. સોફા પર તે ખૂબ ગુસ્સામાં બેઠી હતી અને સિગારેટ પીતી હતી. જ્યારે મેં એસ્ટ્રેલ જોઈ તો મારા હોશ ઉડી ગયા. હું તેની પાસે આવી ગયો. મેં કહ્યું, આ શું કર્યું તે? મેં તને મના કરી હતી. સિગારેટ મારા બાળક માટે નુકસાનકારક છે. તે બોલી, હવે આપણને ઊંઘ નહોતી આવતી. સિગારેટ પીધા પછી પણ ન આવી, એટલે સિગારેટ પીધી, અને આગળ પણ પીશ. મેં કહ્યું, જો તારી આ હરકતોના કારણે મારા બાળકને કોઈ નુકસાન થશે તો યાદ રાખ, મારાથી ખરાબ કોઈ નહીં હોય.
આરાધના બોલી, વિજય શાંતિથી વાત કરો પ્લીઝ. મારો ગુસ્સો જોઈને આરાધના પરેશાન થઈ ગઈ, પરંતુ ચમેલી મારી સામે ઊભી થઈ ગઈ, બોલી, હું પીશ, મરે તો મરે, મારું બાળક હંમેશા મારું બાળક શું કરે છે? તેની આ વાત સાંભળીને મારી એવી હાલત થઈ ગઈ કે ગુસ્સાથી મારું માથું ચક્કર ખાઈ ગયું. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, શું કહ્યું તે? તું મારા બાળકને મરવાનું કહે છે? મારો લહેકો એટલો તીવ્ર હતો કે આરાધના એકદમ ગભરાઈ ગઈ. મારી એવી હાલત હતી કે જો તે ગર્ભવતી ન હોત તો કદાચ મારો હાથ ઉપડી જાત. છોડ અપનને શેઠ, તારા બધા પૈસા અપન પાછા આપશે. મારે તારું બાળક નથી જન્માવવું. આ સાંભળીને હું આપેમાંથી બહાર નીકળી ગયો. મેં તેના બંને હાથ પકડીને તેને મારી નજીક કરી. મેં કહ્યું, આ શબ્દો તારી જીભથી ફરી નીકળશે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. કદાચ તે ગભરાઈ ગઈ. મેં કહ્યું, સાંભળે છે? આરાધના પરેશાન થઈ ગઈ, બોલી, ભગવાનના વાસ્તે વિજય, શું કરો છો? એને છોડો. મેં કહ્યું, એને સમજાવી રહ્યો છું. હવે તું જ એને સમજાવ, હું એને નહીં છોડું. ખૂબ મુશ્કેલીથી મેં આ દિવસ જોયો છે. કેટલી મુશ્કેલીઓથી હું આ બધું સાંભળી રહ્યો છું એ હું જાણું છું. જો મારા બાળકને કંઈ થશે તો ભગવાનની કસમ એ મારાથી નહીં બચે. એને સારી રીતે સમજાવો. એમ કહીને મેં તેના હાથ છોડ્યા અને રૂમમાંથી બહાર નીકળી ગયો. જો હું થોડીવાર રૂમમાં રહ્યો હોત તો કદાચ ગુસ્સામાં કંઈક કરી બેસત. રૂમમાં જઈને હવે હું સિગરેટ પીવા લાગ્યો. અડધો કલાક પછી આરાધના મારા રૂમમાં આવી. મને આમ સિગરેટ પીતો જોઈને બોલી, હવે તમે શરૂ થઈ ગયા? ખૂબ મુશ્કેલીથી મેં એને સમજાવી છે. ખબર નહીં એ પાગલ છોકરીને શું થયું છે. કદાચ એને નશાની આદત છે. નશો ન મળે તો એને ખબર નહીં શું થાય છે. ખૂબ મુશ્કેલીથી નાસ્તો કરાવીને આવી છું. છોડો વિજય, એને ચાલો નાસ્તો કરો. મેં કહ્યું, મને કંઈ નથી ખાવું. એને દવા આપી છે? તે બોલી, હા, દવા ખવડાવી દીધી. ખૂબ પ્રેમથી સમજાવી છે. આગળ નહીં કરે. પરંતુ મારો ગુસ્સો ઓછો થવાનું નામ નહોતો લેતો. બપોરે પણ મેં ખાવાનું ન ખાધું. રાતે ખૂબ મુશ્કેલીથી એક રોટલી ખાધી. રાતે મને ઊંઘ નહોતી આવતી. જ્યારે આરાધના ગાઢ નિદ્રામાં સૂઈ ગઈ ત્યારે હું ઊભો થયો. મારા રૂમમાંથી બહાર નીકળીને ચમેલીના રૂમમાં આવ્યો. તે જાગતી હતી અને રડતી પણ હતી. મને જોઈને તેણે મોઢું ફેરવી લીધું. મેં રૂમ બંધ કર્યો, સાંકળ લગાવી. તે બોલી, શેઠ, શરાફતથી મારા રૂમમાંથી બહાર નીકળી જા. મને તારું મોઢું પણ નથી જોવું. તારી બીવીને સમય આપ. ચમેલીને તારી પાસેથી કંઈ નથી જોઈતું. તે વારંવાર પોતાના આંસુ સાફ કરતી હતી. હું તેની પાસે સોફા પર જઈને બેઠો અને તેની તરફ જોવા લાગ્યો. મેં કહ્યું, કેમ રડે છે? તે બોલી, તને શું તકલીફ છે? તું જઈને તારી બીવીને ગળે લગાડ. થોડી વાર હું તેનો ચહેરો જોતો રહ્યો. મેં કહ્યું, તો તું મને ગળે લગાડવા માંગે છે? મારી વાત સાંભળીને તેને મને ખાઈ જાય તેવી નજરે જોયું. ચમેલી બોલી, ચમેલી એટલી બધી ગીરી પડી નથી. એ દિવસે ભૂલ થઈ ગઈ હતી અપનથી, જે પોતાને તારી બીવી સમજીને તારી પાસે આવી ગઈ. મને લાગ્યું કે તું અપન સાથે પણ તારી બીવી જેવો પ્રેમ કરશે, પણ ના, તે વારંવાર પોતાના આંસુ સાફ કરતી હતી. તું તો સામાન્ય મરદ નીકળ્યો રે. ચમેલી એવી નથી, વિજય એકલી રહી શકે. એમ કહીને તેને સામે રાખેલા ટેબલ પરથી સિગરેટ ઉપાડી મેં તેની પાસેથી સિગરેટ છીનવી લીધી. મેં કહ્યું, આ તું નહીં પીએ. તે બોલી, એક તો જરૂર પીશ વિજય. જો મારું મગજ ખૂબ ગરમ છે. મારી સાથે વધુ પડતી શાંત પણ ન કરશે. એ અપન ભાગી જશે અને મારી સાથે તારું બાળક પણ જશે. મેં કહ્યું, આઈ એમ સોરી. મારી વાત સાંભળીને તેણે મોઢું ફેરવી લીધું. મેં કહ્યું, હું ગુસ્સામાં વધુ બોલી ગયો હતો. આઈ એમ સોરી. આમ માફી માંગવા પર તે બોલી, હું તને માફ નહીં કરું. તારા બધા પૈસા તને પાછા આપીશ. તને લાગે છે કે અપન પૈસા માટે આ બધું કરે છે? તારો એક પૈસો અપન પાછો આપશે. તે હજી પણ રડતી હતી. મેં કહ્યું, કેવી રીતે પાછા આપશે? એમાંથી અડધા પૈસાની તો તે સિગરેટ પી લીધી છે. તે બોલી, કમાઈને આપી દઈશ. મેં હિંમત કરીને તેનો હાથ પકડ્યો તો તેણે મારો હાથ જોરથી ઝટકી દીધો. બોલી, તું ખૂબ ખરાબ છે. તે હડસેલાથી રડવા લાગી, જાણે કોઈ નાનું બાળક હોય. મેં તેને મારી સાથે લગાડી. મેં કહ્યું, એવું નથી ચમેલી. તે બોલી, એવું જ છે વિજય, એવું જ છે. હજી પણ તું તારા બાળક માટે આવ્યો છે. તને બસ તારા બાળકની ચિંતા છે. મેં કહ્યું, બાળકની માતાની પણ છે. આ સિગરેટ તારા માટે પણ નુકસાનકારક છે. મેં તેના બંને હાથ પકડી લીધા. મેં કહ્યું, આગળથી હું તારી સાથે ક્યારેય ખરાબ વર્તન નહીં કરું. બતાવ, તને શું જોઈએ છે? મેં ખૂબ પ્રેમથી પૂછ્યું તો તે બોલી,
કંઈ નહીં, તે નજર ચોરતી હતી. મેં તેનો ચહેરો ઉપર કર્યો. મેં કહ્યું, ચમેલી બતાવ, તને શું જોઈએ છે? તે બોલી, બસ થોડો પ્રેમ. અજીબ ફરમાઈશ હતી તેની. મેં કહ્યું, હું સમજ્યો નહીં. તે બોલી, અપન આ સંબંધને જીવવા માંગે છે, બસ થોડા મહિના માટે. ખબર નહીં તેની આંખોમાં શું હતું કે હું સમજી ન શક્યો. તે બોલી, શું હું તારા ખભે માથું મૂકી શકું? બસ થોડી વાર માટે. મેં મારો હાથ ફેલાવીને તેને મારી સાથે લગાડી. તેણે પોતાનું માથું મારા ખભે મૂક્યું. બોલી, બસ અપન આ જ ઈચ્છતો હતો. મેં કહ્યું, વચન આપ કે તું સિગરેટ નહીં પીએ. તે બોલી, અપન આ વચન નહીં આપી શકે વિજય, જે પૂરું ન કરી શકે. તેણે પોતાની આંખો બંધ કરી રાખી હતી. હું તેનું માથું સહેલાવવા લાગ્યો. મેં કહ્યું, મારી ખાતર પણ નહીં. તેણે મારી વાત પર આંખો ખોલીને મારી તરફ જોયું. બોલી, તું એટલો પણ સારો નથી કે તારી ખાતર ચમેલી સિગરેટ છોડી દે. એમ કહીને તેણે ફરી આંખો બંધ કરી પોતાનો હાથ મારા ખભે મૂક્યો. મારી વધુ નજીક આવી. મેં કહ્યું, જો તારા દિલમાં મારા માટે થોડી પણ મોહબ્બત હશે ચમેલી, તો આજ પછી તું સિગરેટ નહીં પીએ. તે બોલી, અપન પીશે. મોહબ્બત હશે તો નહીં પીએ. બોલી, ચમેલીને બધું થઈ શકે વિજય, પણ કોઈની સાથે મોહબ્બત ન થઈ શકે. મેં કહ્યું, જો થઈ ગઈ તો તું સિગરેટ હાથ નહીં લગાવી શકે. પછી હું તેનું માથું સહેલાવા લાગ્યો. થોડી જ વારમાં તે ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ. મેં તેને ખોળામાં ઉપાડીને બેડ પર ખૂબ સાવધાનીથી સુવડાવી. તે સૂઈ ગઈ હતી. પછી મેં તેની અલમારી ખોલી તો મારું માથું ચક્કર ખાઈ ગયું. એવું લાગતું હતું કે લાખો રૂપિયાની સિગરેટ ખરીદી લીધી હતી. અલમારીના 2 ખાના સિગરેટથી ભરેલા હતા. મેં એક ચાદર કાઢી જમીન પર પાથરી, બધી સિગરેટની ડબ્બીઓ તેમાં મૂકી અને પછી બધું ઉપાડીને રૂમમાંથી બહાર લઈ ગયો. બહાર લઈ જઈને મેં બધી સિગરેટ સળગાવી દીધી. પછી તેના પર પાણી રેડીને વહેતી કરી અને મારા રૂમમાં આવીને સૂઈ ગયો. બીજા દિવસે જ્યારે હું ઓફિસેથી આવ્યો તો આરાધના ખૂબ પરેશાન હતી. મને જોઈને બોલી, વિજય, એમ કહીને તે ચૂપ થઈ ગઈ. મેં કહ્યું, એને શું થયું છે? તે બોલી, ખબર નહીં વિજય, ખૂબ ચીસો પાડતી હતી, તને ગાળો આપતી હતી, કહેતી હતી કે એ કમબખ્તે મારી સિગરેટ ખબર નહીં ક્યાં છુપાવી છે. મારું શરીર તૂટે છે, મને સિગરેટ જોઈએ. મેં કહ્યું, હવે એ ક્યાં છે? આરાધના બોલી, મેં એને રૂમમાં બંધ કરી દીધી. આ રસોડાની હાલત જો, બધા વાસણો તોડી નાખ્યા છે. રસોડામાં ખરેખર કાચના વાસણો તૂટેલા પડ્યા હતા. મેં કહ્યું, તને તો ક્યાંય ઈજા નથી થઈ ને? તે બોલી, ના, હું ઠીક છું, પણ એ ઠીક નથી વિજય. મારા ખ્યાલથી તમારે એને કોઈ સારા ડોક્ટરને બતાવવું જોઈએ. કોઈને કોઈ રીતે એની નશાની આદત ખતમ કરવી જોઈએ. મેં ઊંડો શ્વાસ લીધો. પછી મેં કહ્યું, એને કંઈ ખાધું છે? આરાધના બોલી, એક નિવાળો પણ નથી ખાધો. મેં કહ્યું, ઠીક છે, મને ખાવાનું આપ. તેણે મને એક પ્લેટમાં ખાવાનું મૂકી આપ્યું. હું ખાવાનું લઈને ચમેલીના રૂમમાં ગયો. રૂમની દરેક વસ્તુ તહસ નહસ થઈ ગઈ હતી. કાચના ગુલદસ્તા જમીન પર તૂટેલા પડ્યા હતા. તે જમીનના એક ખૂણે બેસી રડતી હતી. મને જોઈને બોલી, વિજય, મારી સિગરેટ ક્યાં છે? મેં ચૂપચાપ ખાવાની પ્લેટ બેડ પર મૂકી. પછી બધો કાચ મારા જૂતાથી બાજુએ કરવા લાગ્યો. બધો કાચ મેં એક તરફ કરી દીધો. પછી મેં ખૂબ ધ્યાનથી તેને જોયું, જેનો રંગ એ વખતે પીળો પડી ગયો હતો. હું તેની પાસે આવી ગયો. તે વારંવાર ક્યારેક પોતાનો હાથ ખંજવાળતી હતી, ક્યારેક ખભો દબાવતી હતી. તેના ચહેરે એક તકલીફ સાફ દેખાતી હતી. હું તેની પાસે આવીને જમીન પર ઘૂંટણે બેઠો. મેં કહ્યું, સિગરેટ જોઈએ છે? તે રડતી હતી. બોલી, હા વિજય, સિગરેટ જોઈએ, મારું શરીર તૂટે છે. મેં કહ્યું, ઊભી થા અહીંથી. તે ઊભી થઈને હું તેને બેડ પર લઈ આવ્યો. પછી તેને બેડ પર બેસાડીને મેં પોતાના હાથે નિવાળો બનાવીને તેના મોઢા પાસે લીધો. મેં કહ્યું, સિગરેટ પીવી છે તો પહેલા ખાવાનું ખા. તું ખાવાનું ખાશે તો હું તને સિગરેટ આપીશ. તે બોલી, તું સાચું કહે છે વિજય? તું મને સિગરેટ આપશે? મેં કહ્યું, હા આપીશ. તેણે ખાવાનું ખાધું. પછી બોલી, લાવ, મને જે દવા આપવાની છે એ અપન ખાઈ લેશે, પછી 2 સિગરેટ પીશે. મેં તેને દવા ખવડાવી. પછી રૂમમાંથી બહાર નીકળી ગયો. ઝાડુ લઈને રૂમમાં ગયો. આખો રૂમ સાફ કર્યો. તે મને જ જોતી હતી. મેં બધો કાચ ઉપાડીને બહાર ફેંકી દીધો. રૂમમાં હવે એવું કંઈ નહોતું જે તે તોડે. પછી હું રૂમમાં આવી ગયો. ચમેલીનો રૂમ મેં તાળું મારી દીધું. આરાધના બોલી, તમે એની સિગરેટ ક્યાં ફેંકી દીધી? મેં કહ્યું, જ્યાં ફેંકવાની હતી ત્યાં ફેંકી દીધી. તું ખાવાનું લઈ આવ. તે ખાવાનું લઈ આવી તો ખાવાનું મેં આરાધના સાથે જ ખાધું.
પછી મેં વાત શરૂ કરી. મેં કહ્યું, કાલે હું એને કોઈ મનોચિકિત્સક પાસે લઈ જાઉં છું. આ રીતે તો એ પોતાની સાથે સાથે અમારા બાળકને પણ નુકસાન પહોંચાડશે. આરાધના બોલી, મને પણ એ જ ચિંતા છે. મેં કહ્યું, આરાધના, જો તું પરવાનગી આપે તો હું ચમેલી પાસે જાઉં. એને નશાની તલબ હશે તો એ ફરીથી તોડફોડ કરવાની કોશિશ કરશે. અને હવે રૂમમાં તોડવા માટે કંઈ જ નથી, તો ક્યાંય એ પોતાને જ નુકસાન ન કરવા લાગે. જો એણે પોતાને નુકસાન કરવાનું શરૂ કર્યું તો પછી બાળકને પણ નુકસાન થશે. મારી વાત સાંભળીને આરાધના ચૂપ થઈ ગઈ. પછી બોલી, વિજય, તમે બાળક માટે જ બધું કહી રહ્યા છો જો ને? તે મને ચિંતાભરી નજરે જોતી હતી. મેં કહ્યું, હા, એ તો સ્વાભાવિક છે. હું બીજા કોના માટે કરીશ? તે બોલી, ઠીક છે, આ કડવો ઘૂંટ પણ પી લઉં છું. તેનો ચહેરો બુજાઈ ગયો હતો. મેં કહ્યું, બસ થોડા મહિનાની વાત છે. તેણે આ વાતમાં માથું હલાવ્યું. મેં ઊંડો શ્વાસ લીધો અને ચમેલીના રૂમમાં આવ્યો. તે મારી જ રાહ જોતી હતી. બોલી, વિજય, સિગરેટ આપ. મેં કહ્યું, મારી પાસે નથી. ગઈ રાતે મેં બધી સળગાવી દીધી હતી. મારી વાત સાંભળીને તે ખૂબ પરેશાન થઈ ગઈ. મારી પાસે આવી મારું કોલર પકડી લીધું. પછી બોલી, મને મોત નથી જોઈતું. તને ખબર છે એ કેટલી મોંઘી હતી? મારા બધા પૈસા એમાં ખર્ચાઈ ગયા હતા. મેં કહ્યું, પૈસા હું તને આપી દઈશ, પણ સિગરેટ નહીં પીવા દઉં. તે બોલી, હવે કેમ નહીં પીવા દે? તે તો કહ્યું હતું કે ખાવાનું ખાશે તો સિગરેટ આપીશ. હવે મને ખબર નહીં, મને સિગરેટ જોઈએ. મારું શરીર તૂટે છે. મેં કહ્યું, ના, તો મારી પાસે આ વખતે સિગરેટ છે. ના, હું તને આ ઝેર પીવા દઈશ. તે બોલી, આનાથી સારું હતું કે મેં તારી સાથે લગ્ન જ ન કર્યા હોત, તારું બાળક જ ન જન્માવ્યું હોત. હું નશા વગર રહી શકતી નથી. તને આટલી વાત સમજાતી નથી? હું જાણું છું તું આ બધું કેમ કરે છે. તારા બાળક માટે કરે છે. મેં કહ્યું, તારી મુશ્કેલી બસ એ છે કે તે મરદનું ફક્ત એક જ રૂપ જોયું છે, હેવાનિયતનું, બર્બરતાનું, અને એ જ તને નશા માટે મજબૂર કરે છે. મરદની હેવાનિયત સહન કરવા માટે તે પોતાને નશાનો આદિ બનાવી દીધો, જેથી તે તારા અસ્તિત્વને ખતમ કરતું રહે અને તને ફરક ન પડે. મારી વાત સાંભળીને તે બોલી, તો બીજું શું કરે સાહેબ? કરવું પડે છે. દરેક સ્ત્રી ખુશીથી આ કામ નથી કરતી. અમે પણ નથી કરવા માંગતા. મરદનું ઘૃણાસ્પદ રૂપ અપનને હોશ સંભાળતા જ જોયું હતું, અને એ હતો અપનનો બાપ, જે જુગારી હતો, નશો કરતો હતો, મારી માતાને ખૂબ મારતો હતો. એ કહેતો, પૈસા લઈ આવ, તો એ લોકોના ઘરોમાં કામ કરીને મારું પેટ પાડતી હતી. પણ એક વખત મારા બાપે મારી માતાને એટલો માર માર્યો કે એ મરી ગઈ. અમે ખૂબ રડી હતી સાહેબ. એ વખતે હું ફક્ત 10 વર્ષની હતી, પણ બાપે મને ઘરના કામે લગાડી દીધી, જેથી હું કમાઈ અને એ ખાઈ. જે ઘરમાં હું કામ કરતી હતી તેનો પતિ સારો નહોતો. એ ક્યારેક મારો હાથ પકડી લેતો, ક્યારેક કમર પર હાથ મૂકી દેતો. મને એનો સ્પર્શ સારો નહોતો લાગતો. હું એને ધક્કો મારતી તો એ મારું મોઢું પકડીને દબાવી દેતો, કહેતો, મોઢેથી અવાજ ન કાઢવો. તને ખબર છે, પહેલી વાર મારી ઇજ્જત 12 વર્ષની ઉંમરે બરબાદ થઈ. આ કહેતા તે રડવા લાગી. વારંવાર પોતાની જાત પર કાબુ મેળવતી હતી. તે ઘૃણાસ્પદ માણસે મને બરબાદ કરીને મારા મોઢા પર પૈસા ફેંક્યા. કહ્યું, મોઢું બંધ રાખ સાહેબ. તને ખબર છે, જ્યારે હું ઘરે ગઈ અને મારા બાપને આ બધું કહ્યું, મને લાગ્યું હતું કે મારો બાપ એ માણસનું મોઢું તોડી નાખશે, એને મારશે. પણ મારા બાપે મારી પાસેથી પૈસા છીનવ્યા. કહેવા લાગ્યો, આ કામમાં તો સારા પૈસા મળે છે. અને પછી એણે મારી ઇજ્જતનો સોદો કરવાનું શરૂ કર્યું. ક્યારેક તો અપનને લાગે છે કે મરી જવું પણ સરળ નથી શેઠ. એટલે જ અપનને બાપની સિગરેટ પીવાની શરૂ કરી. 15 વર્ષની ઉંમરથી પીવું છું શેઠ. એટલે જ આ ઝેર નથી છોડી શકતી. બસ મને સિગરેટ આપી દે. તેની વાતો સાંભળીને મને તેના પર ખૂબ દયા આવી રહી હતી. હું તેને બેડ પર લઈ ગયો. તેને બેડ પર બેસાડી. મેં કહ્યું, કાલે હું તને ડોક્ટર પાસે લઈ જઈશ, તારી સારવાર પણ કરાવીશ. તું ઠીક થઈ જઈશ ને? મારી વાત સાંભળીને તે બોલી, મને ઠીક કરીને શું કરશે? બાળક જન્માવીશ, પછી મને છોડી દેશે. અપનને એ જ દલદલમાં પાછું જવું છે, તો અપન પર પૈસા કેમ બગાડે છે? શેઠ, મને બસ સિગરેટ લાવી દે. તારા બાળકને કંઈ નહીં થાય. અમે દવા ખાઈએ છીએ. તારી બીવી અમને સારું ખાવાનું પણ આપે છે. મેં કહ્યું, મને તારી ચિંતા છે. મારી વાત સાંભળીને તે બોલી, મારી ચિંતા કેમ છે? મેં કહ્યું, ખબર નહીં, પણ તું મને હવે સારી લાગવા લાગી છે. મારું મન ઈચ્છે છે કે તું ઠીક થઈ જા. પહેલી વાર મેં મારા દિલની વાત તેની સામે કહી. થોડી વાર તે મને જોતી રહી, પછી નજર ચોરવા લાગી. બોલી, શેઠ, સિગરેટ આપી દે, નહીં તો ઊંઘ નહીં આવે. મેં કહ્યું,
ઊંઘની ગેરંટી હું તને આપું છું. ઊંઘ આવી જશે. સિગરેટ ન પીવાનું વચન તું આપ. એમ કહીને મેં તેને બેડ પર સુવડાવી. લેમ્પ પણ બંધ કરી દીધો. તેની બાજુમાં સૂઈ ગયો. મેં કહ્યું, એક વાત પૂછું? તે બોલી, શું? મેં કહ્યું, તું મારી સાથે મોહબ્બત કરવા લાગી છે ને? આ એ સવાલ હતો જે મને ક્યારથી પરેશાન કરતો હતો. તે બોલી, હા, કરું છું. કારણ કે તે મારી સાથે એવું વર્તન નથી કર્યું જેવું બીજા મર્દો કરે છે. તું નજીક આવે છે તો ડર નથી લાગતું, કોઈ તૃણાનો અહેસાસ નથી થતો, બલકે સારું લાગે છે. એ દિવસે આપણને ખૂબ સુકૂનની ઊંઘ આવી હતી, જે દિવસે તારા ખભે માથું મૂકીને સૂઈ હતી. શેઠ, તારી બીવી ખૂબ નસીબદાર છે. મેં કહ્યું, તું પણ બીવી છે. મેં તેને મારા ખભે સુવડાવી. મેં કહ્યું, આજે બિના સિગરેટે હું તને સુવડાવીશ. ખૂબ મોહબ્બત સાથે એ રાતે મેં તેને ફક્ત પ્રેમથી સુવડાવી. અને આ શા માટે કર્યું એ હું પણ નથી જાણતો, પણ એ આરામથી સૂઈ ગઈ હતી. પહેલી વાર તેની નજદીકીથી મને તૃણાનો અહેસાસ ન થયો. તે સારી લાગવા લાગી હતી. એક બેબસ છોકરી હતી. મારું મન ઈચ્છવા લાગ્યું કે તેના દરેક ઘા મારા પ્રેમથી ભરી દઉં. અને એ રાતે મેં એવું જ કર્યું અને તે બદલાવા લાગી હતી. પોતાની ભાષા, પોતાનો અંદાજ, બધું બદલાઈ રહ્યું હતું. બીના મારા ઠપકા કે કહ્યા વગર. 5 મહિના પછી જ્યારે પહેલી વાર મેં તેનું અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું તો ખબર પડી કે જોડિયા બાળકો છે. આ સાંભળીને આરાધના ખૂબ ખુશ થઈ. બોલી, વિજય, હું આખી જિંદગી એક બાળક માટે તરસતી રહી અને હવે 2. મેં કહ્યું, આ તારા સબરનો શીલો છે. આરાધના તેનું અને બાળકોનું વધુ ધ્યાન રાખવા લાગી. 7 મહિનામાં તેના પગ ખૂબ સૂજી ગયા. ચાલવામાં, ફરવામાં પણ તકલીફ થતી હતી. શ્વાસ પણ ખૂબ ફૂલાતો હતો. ઘણીવાર તે પોતાની જાતથી કંટાળી જતી હતી. કહેતી, મારાથી આ બધું સહન નથી થતું. હું અજીબ થઈ ગઈ છું. પોતાને જોઈને તે બેજાર લાગતી. મેં કહ્યું, પહેલી વારમાં એવું જ થાય છે. આજે હું તેના રૂમમાં જ હતો. તે બોલી, મારા પગમાં ખૂબ દુખાવો છે શેઠ, મારા પગ દબાવી દે. તેની વાતે મને આશ્ચર્ય થયું. મેં કહ્યું, તે બોલી, હા, તો તું નથી દબાવી શકતો? બાળકો પણ તો તારા જ છે ને? આ કહેતા તે થોડું હસી. હું થોડો આશ્ચર્યનો શિકાર થયો. મેં કહ્યું, ચમેલી, મેં ક્યારેય કોઈના પગ નથી દબાવ્યા સિવાય મારી માતાના. તે બોલી, શેઠ, ખૂબ દુખાવો થાય છે, ઊંઘ નથી આવતી. મજબૂરીમાં હું ઊભો થઈને બેઠો. ખૂબ અજીબ લાગતું હતું, પણ છતાં હું તેના પગ દબાવવા લાગ્યો. આવી ફરમાઈશ તો આરાધનાએ પણ ક્યારેય નહોતી કરી. થોડી વારમાં જ તે સૂઈ ગઈ. એકવાર તે બોલી, મને તારી પાસેથી પૈસા નથી જોઈતા શેઠ. મેં કહ્યું, એ કેમ? તે બોલી, બસ નથી જોઈતા. એવું ન સમજવું કે ચમેલી તારું બાળક છીનવી લેશે. એ હું તારી પાસેથી નહીં લઉં. તારી બીવી ખૂબ સારી છે, મારું ખૂબ ધ્યાન રાખે છે, એટલે એની સાથે બેઈમાની નહીં કરું. આ બાળકો મારી તરફથી તોફા સમજીને રાખજે. મેં કહ્યું, આ બાળકો ખૂબ અનમોલ છે ચમેલી. આ પૈસા હું બાળકો માટે નથી આપતો, બલકે મારી ખુશીથી આપીશ. તું પોતાનું ઘર ખરીદી લે. હું દર મહિને તને ખર્ચ મોકલીશ. પછી તને આ કામ નહીં કરવું પડે. મારી વાત સાંભળીને તે બોલી, કાશ દરેક મર્દ તારા જેવો થઈ જાય શેઠ, તો કદાચ અમે જેવી છોકરીઓની જિંદગી સરળ થઈ જાય. મેં કહ્યું, હું પણ ખૂબ સારો નથી. તે બોલી, આ તું મારા દિલથી પૂછ શેઠ, તું કેટલો સારો છે. તને ખબર છે, હું નહોતી જાણતી કે મોહબ્બત શું હોય છે, પણ તે મને આ જજ્બાનો અહેસાસ કરાવ્યો. મારા દિલમાં તારી મોહબ્બત હંમેશા રહેશે. પછી બોલી, બાળકો થયા પછી મને તલાક આપી દેજે શેઠ, પછી હું ચાલી જઈશ. તેની વાત સાંભળીને મારા દિલને ઝટકો લાગ્યો, પણ આ તલાક હકીકત હતું. મેં તેને મારામાં સમાવી લીધી. મેં કહ્યું, જવાની વાતો ન કર પ્લીઝ. હું આરાધનાને સમજાવી લઈશ, તેની મિન્નત કરીશ. એ ના નહીં પાડે. મારી વાત સાંભળીને તે બોલી, ના શેઠ, હું તારી સાથે નહીં રહું. મેં તેના ચહેરા તરફ જોયું, જે ખૂબ બુઝાયેલો હતો. મેં કહ્યું, રહેવું પડશે. હું તને નથી છોડી શકતો. ભગવાન મને 2 બાળકો આપી રહ્યો છે, એટલે જેથી એકને તું સંભાળે અને એકને આરાધના. મારી વાત સાંભળીને તે બોલી, ના શેઠ, હું નહીં રહું. તારી બીવીએ ખૂબ કંઈક સહન કર્યું છે. તારી માતાની ખૂબ કડવી વાતો સાંભળી છે. મને કહ્યું હતું એણે, તારી માતાએ એની સાથે સારું નથી કર્યું. પહેલા તારી માતાએ ઘરના કામકાજની મુશ્કેલી હતી, જેના કારણે એનું બાળક જતું રહ્યું, અને પછી એ માતા ન બની શકી. તો એ તેના તાણા મારવા લાગી, અછૂત સમજવા લાગી. હવે જઈને એને ખુશી મળી રહી છે શેઠ. ચમેલી એટલી સ્વાર્થી નથી કે એની સાથે જાયદાદ કરે. મને દેખાય છે એ સૌતન સહન નહીં કરે. હમણાં જઈને જો એ સૂતી નહીં હોય,
જાગતી હશે. મરદ બીજી સ્ત્રી પાસે જાય તો ચેન નથી આવતું. અપન જાણે છે એટલે એને પરીક્ષામાં નહીં મૂકે. મેં કહ્યું, તને લાગે છે કે હું એની સાથે જાયદાદી કરીશ? તે બોલી, સ્ત્રીનો સબર ન અજમાવ શેઠ. મેં જે મોઢેથી કંઈ નથી કહેતી એની આંખો એના દર્દની દાસ્તાન સંભળાવે છે. હું ચાલી જઈશ, પાછી ક્યારેય નહીં આવું. તેનો અવાજ પણ ભીનો હતો. વાતો કરતા કરતા તે સૂઈ ગઈ, પણ હું ન સૂઈ શક્યો. થોડીવાર હું તેનો ચહેરો જોતો રહ્યો, તેની જિંદગી વિશે વિચારતો રહ્યો. મારું દિલ હવે બદલાઈ ગયું હતું. જેટલી તકલીફો અને મુશ્કેલીઓ ચમેલીએ સહન કરી હતી, મન ઈચ્છતું હતું કે તેની આગળની જિંદગીમાં એટલી જ ખુશીઓ ભરી દઉં. પણ પછી આરાધનાનો વિચાર આવવા લાગ્યો. વર્ષો સુધી એણે પોતાના હોઠ સીવીને મારી માતાની દરેક વાત દિલ પર સહન કરી હતી. ડિપ્રેશન અને ઊંઘની દવાઓ ખાવા લાગી હતી. હમણાં એ જાગતી હશે, આ વાત સાચી હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને ઊભો થઈને મારા રૂમમાં આવ્યો. એ જાગતી હતી. મને જોઈને બોલી, સૂયા નહીં? મેં રૂમ બંધ કર્યો, સાંકળ લગાવી અને તેની પાસે આવીને સૂઈ ગયો. મેં કહ્યું, તું પણ તો નથી સૂઈ? તે બોલી, વિજય, તમને ખબર છે, હું એ વિચારતી હતી કે હવે બસ 2 મહિના બાકી છે. આપણે બાળકોની ખરીદી કરવી જોઈએ. તેના ચહેરે એક અજીબ ચમક આવી. મેં કહ્યું, કાલે લઈ જઈશ. જે ઈચ્છે તે ખરીદજે. હું ચૂપ હતો. તે બધી વસ્તુઓ ગણાવવા લાગી. હું ચમેલી વિશે વિચારતો હતો. આગળ શું કરશે એ? શું એને એ જ ગંદી દલદલમાં ધકેલી દઉં, જ્યાં દિવસ રાત એ મરદની હેવાનિયત જોતી હતી? શું આવી સ્ત્રી આ ડિઝર્વ કરે છે, જે અમને પોતાના અસ્તિત્વથી ઓલાદ આપે? મારી વાત સાંભળીને આરાધના બોલી, મને એ જ ડર હતો વિજય. મેં આરાધના તરફ જોયું. મેં કહ્યું, તારી મરજી વગર હું કોઈ નિર્ણય નહીં લઉં, પણ એકવાર પોતાને એની જગ્યાએ મૂકીને વિચાર. મારી વાત સમજવાને બદલે એ રડવા લાગી. બોલી, વિજય, ક્યાં સુધી તમે મારી પાસેથી પરીક્ષાઓ લેતા રહેશો? હું આ પરીક્ષા નથી આપી શકતી. મેં કહ્યું, હું તને કોઈ પરીક્ષામાં નથી મૂકતો. પ્લીઝ રડવાનું બંધ કર. પણ એ ચૂપ નહોતી થતી. મેં કહ્યું, કમ ઓન, મેં ફક્ત એક વાત કરી છે, તું રડવાનું તો બંધ કર. તે બોલી, તમે વાત નથી કરી. તમે મને તમારો નિર્ણય સંભળાવી રહ્યા છો. વિજય, તમને કેમ સમજાતું નથી? હું આ બધું કેટલા દિવસથી સહન કરી રહી છું. હું જાણું છું આજે તમને ચમેલીની સિગરેટની ચિંતા હતી કે એના માટે નુકસાનકારક છે. શું મારું ડિપ્રેશન અને ઊંઘની હાઈ ડોઝ મારા માટે ફાયદાકારક છે, જે હું રોજ લઉં છું? ભગવાનના વાસ્તે મને વધુ પરીક્ષામાં ન મૂકો. એ રડતા રડતા કહેતી હતી. મેં કહ્યું, તું એ દવાઓ ન ખા. કેમ પોતાની સાથે જુલમ કરે છે? અહીં ન માતા છે, ન તેમના તાણા. તે બોલી, તમે એના રૂમમાં ન જતા? મેં કહ્યું, ઠીક છે, નહીં જાઉં. સમય થોડો આગળ વધ્યો. ચમેલી ઓપરેશન થિયેટરમાં હતી અને ઓપરેશન થિયેટરની બહાર હું અને આરાધના પરેશાન ઊભા હતા. અમે બંનેની જાન અટવાઈ હતી. એક ક્ષણ અમારા પર ભારે પડી રહી હતી. જ્યારે ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો, હું અને આરાધના બંને બેચેનીથી દરવાજા પાસે આવ્યા. નર્સે 2 નાનકડા બાળકો અમારી ખોળામાં મૂકી દીધા. એક દીકરો હતો અને એક દીકરી. મેં બેચેનીથી પૂછ્યું, મારી બીવી તો ઠીક છે ને? તે બોલી, હા હા, એ ઠીક છે. થોડી જ વારમાં એને રૂમમાં શિફ્ટ કરી દીધી. મેં રાહતનો શ્વાસ લીધો. આરાધના બાળકોને જોઈને રડવા લાગી. એમને ચૂમતી હતી અને ગળે લગાડતી હતી. મેં મારા બાળકોને ખોળામાં લીધા. થોડી વારમાં ચમેલીને રૂમમાં શિફ્ટ કરી દીધી. અજીબ વાત એ હતી કે એને બાળકોને જોયા નહોતા. બસ આંખો બંધ કરીને સૂતી રહી. હું તેની પાસે આવ્યો, તેની ખૈરિયત પૂછી. તે થોડું હસી બોલી, હું ઠીક છું. 3 દિવસ એને હોસ્પિટલમાં જ રહેવું હતું. આરાધનાએ એને અને બાળકોને સંભાળ્યા. ઘરે આવ્યા પછી બંને બાળકો આરાધનાના પાસે જ હતા. હું ઈચ્છતો હતો કે હવે આરાધના અને બાળકોને દિલ્હી છોડી આવું, કારણ કે માતાજીથી સબર નહોતું થતું. મેં ચમેલીને કહ્યું, હું આરાધનાને છોડીને થોડા દિવસમાં પાછો આવીશ. તે બોલી, વિજય, મને આઝાદ કરીને જજે. મેં કહ્યું, હું આવીને તારી સાથે વાત કરીશ. તે બોલી, ના, મને હમણાં નિર્ણય જોઈએ. મેં કહ્યું, હું આરાધનાને સમજાવી દઈશ. તે બોલી, પણ મને વહેંચાયેલું માણસ નથી જોઈતું. હું મારા ગામમાં ઘર ખરીદીશ, સિલાઈ સેન્ટર બનાવીશ અને એ સ્ત્રીઓને કામ શીખવીશ જે મજબૂરીથી પોતાની ઇજ્જત વેચીને રોટી કમાય છે. કોશિશ કરીશ કે કોઈ બીજી ચમેલી ન બને. અને હા, જો ચમેલીને તારા જેવું કોઈ મળી ગયું તો લગ્ન પણ જરૂર કરીશ અને બાળકો પણ જન્માવીશ. પણ હમણાં હું અહીં નથી રહી શકતી. તું અમને પૈસા આપી દે અને તલાક પણ આપી દે.
મેં તેની ખ્વાહિશ પૂરી કરી. પછી પાછું વળીને એને ન જોયું, પણ એ યાદ જરૂર આવતી હતી. બંને બાળકો એના જેવા લાગતા હતા. દીકરાના ગાલ પર એવું જ ડિમ્પલ પડતું હતું અને દીકરી એની જ ખૂબસૂરતી હતી. મારી માતાએ મારા બાળકોની ખૂબ ખુશીઓ મનાવી. આરાધના બંને બાળકોમાં ઓતપ્રોત થઈ ગઈ, પણ ખુશ હતી. મારી જિંદગીમાં એક ખાલીપણું આવી ગયું હતું. હજી પણ ખબર નહોતી કે એવું કેમ છે. સમય એમ જ નીકળતો ગયો. 5 વર્ષ વધુ નીકળી ગયા. જ્યારે બાળકોની ફરમાઈશ પર હું એમને મનાલી લઈ ગયો. શેર તરફી કરતા બાળકો બરફ સાથે રમતા હતા. જ્યારે મારી નજર એક હસતી મુસ્કરાતી છોકરી પર પડી, પણ જેવી એને ગમ્મતથી જોઈ તો નજરો ફેરવવાનું ભૂલી ગયો. એ ચમેલી હતી. એની સાથે એક માણસ હતો અને એક નાનું બાળક પણ. આરાધના પણ એને જ જોતી હતી. મને બોલી, આ તો ચમેલી છે? મેં કહ્યું, હા, એ જ લાગે છે. તે બોલી, વિજય, ચાલો એને મળી આવીએ. મેં કહ્યું, તું જા, હું નહીં જઉં. મારી વાત સાંભળીને એ ઊભી થઈને ચાલી ગઈ, પણ હું ત્યાં ન રોકાયો. હું નહોતો ઈચ્છતો કે એ મને જુએ અને ભૂતકાળ યાદ કરે. એનો સમય સારો ચાલી રહ્યો હતો અને એ જોઈએ કે એમાં જ ખુશ રહે, કારણ કે ખુશીઓ પર એનો પણ હક હતો. થોડી વાર પછી આરાધના બાળકો સાથે પાછી આવી. કહેવા લાગી, ચમેલી ખૂબ ખુશ છે. એણે લગ્ન કરી લીધા છે. એનો એક દીકરો પણ છે. એ કહેતી હતી કે એણે સિલાઈ સેન્ટર ખોલ્યું, પછી બુટીકનું કામ શરૂ કર્યું અને હવે તો ખૂબ સરળ થઈ ગઈ છે. એ પોતાની જિંદગીમાં ખૂબ ખુશ છે. એ કહેતી હતી કે વિજયે મારું સલામ કહેજે. એના કારણે જ આજે ચમેલી ઇજ્જતની જિંદગી જીવી રહી છે. આ 5 વર્ષમાં પણ એવા સેન્ટરો બનાવ્યા હતા જ્યાં એવી છોકરીઓને રાખવામાં આવી હતી જે મજબૂરીથી આવું કામ કરતી હતી. એમને ઇજ્જતની જિંદગી, સુરક્ષિત જગ્યા અને એમની જરૂરિયાતની વસ્તુઓ હું પૂરી પાડતો હતો. અને જ્યારે કોઈ એમની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતું તો હું ચકાસણી કરીને એમના લગ્ન પણ કરાવી દેતો, જેથી બુરાઈ ફેલાવવાને બદલે ખતમ થાય અને સ્ત્રી ઇજ્જતની જિંદગી જીવી શકે. જો બધા લોકો આવા સેન્ટરો ચલાવે અથવા આવા સેન્ટરોમાં પોતાની તરફથી થોડુંક દાન આપે તો આ બધામાં ઘટાડો થઈ શકે છે અને મજબૂર સ્ત્રીઓ આવા કામોથી પોતાની જાન પણ છોડાવી શકે છે. તો મિત્રો, તમારો શું વિચાર છે? મિત્રો, આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગળનું અપડેટ સૌથી પહેલા તમને મળે. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને ફક્ત શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય સમાજમાં ફેલાયેલી માનસિક પીડા, કૌટુંબિક સંઘર્ષ અને મુશ્કેલીઓને સમજાવવાનો છે અને કોઈ વ્યક્તિ કે વ્યવસાયનું અપમાન સમજાવવાનો બદલે સંવેદનશીલતા અને જાગૃતિ વધારવાના રૂપે જોવું. ધન્યવાદ.